આજે આબાલ બ્રહ્મચારી 22મા તીર્થંકર શ્રી નૈમિનાથ ભગવાનનો જન્મ કલ્યાણનો પાવન દિવસ છે. સૌથી પહેલાં આપણે પરમાત્માની છડી પોકારીશું. બધા ઝીલાવજો. બોલો દર્શન કી છડી, જ્ઞાન કી મસાલ, ચારિત્ર કા ધામા, और तपश्चर्या की माला, आजू से बाजू से, आगे से पीछे से, निगाहें रखो मेहरबान, जीव दया प्रतिपालक, करुणाना सागर, वात्सल्यना भंडार, अनाथोना नाथ, जो सब इंद्रो द्वारा पूजी, वो मेध यक्ष अंबिका देवी द्वारा परिपूजी, देवादिदेव शिवा देवी माता नंदन, समुद्र विजयराज कुलदीप, संकलंचन विभूषी, आबाल ब्रह्मचारी, 22મા તીર્થંકર, गिरनारादि अनेक तीर्थ मंडल श्री नैमिनाथ भगवंत ने घणी खम्मा मारा नाथ ने ओम ह्रीं अरहं श्री नैमिनाथ अर्हते नमः. ओम ह्रीं श्री नैमिनाथ अर्हते नमः. ओम ह्रीं श्री नैमिनाथ अर्हते नमः. ओम ह्रीं अर्हं गोमेधयक्ष, अंबिका देवी परिपूजिताय, गिरनार मंडन नैमिनाथाय, नमो नमः, नमो नमः, नमो नमः, नमो नमः, नैमिनाथाय नमो नमः. ओम ह्रीं श्रीं अर्हं श्री नैमिनाथाय नमो नमः. नेमि नेमि जपना नैमिनाथ अपना, संसार सपना कोई नहीं अपना, नैमिनाथ जपना बाकी सब सपना, बोलो रे बोलो जय नैमिनाथ, बोलो रे बोलो जय नैमिनाथ, प्रेम से बोलो जय नैमिनाथ, भाव से बोलो जय नैमिनाथ, जोर से बोलो जय नैमिनाथ, और जोर से जय नैमिनाथ, जोर जोर से जय नैमिनाथ, लगन गजा के जय नैमिनाथ, अरे नारा लगा के जय नैमिनाथ, अरे एक साथ जय नैमिनाथ, मैं भी बोलो जय नैमिनाथ, तुम भी बोलो जय नैमिनाथ, सब कोई बोलो जय नैमिनाथ, जैनो बोले जय नैमिनाथ, जैनेकर बोले जय नैमिनाथ, सब कोई बोले जय नैमिनाथ, अरे भाइयों बोले जय नैमिनाथ, और बहनों भी बोले जय नैमिनाथ, अरे बच्चे बोले जय नैमिनाथ, और बड़े भी बोले जय नैमिनाथ. वाह भाई क्या जय नैमिनाथ, अरे वाह भाई वाह जय नैमिनाथ, फ्री ऑफ चार्ज जय नैमिनाथ, जय नैमिनाथ, जय नैमिनाथ, जय नैमिनाथ, जय नैमिनाथ, जय नैमिनाथ, जय नैमिनाथ.
બોલ્યા બાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાન કી જય. યદુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષ હુતાશન અરિષ્ટ નેમિર ભગવાન ભૂયાદ ભૂરિષ્ટ નાશન. ભગવાનનું નામ અરિષ્ટ નેમી કેમ પડ્યું? શેના ઉપરથી પડ્યું? બીજું છે રિષ્ટ રત્નની માળાની ચક્રની ધાર. નેમી એટલે ચક્ર એટલે પૈડું, પૈડાની ઉપરની જે પટ્ટી ધાર હોય એને સંસ્કૃતમાં નેમી કહેવાય. તો રીવા દેવી માતાએ સ્વપ્નની અંદર રિષ્ટ રત્નની બનેલી, શ્યામ રંગનું રિષ્ટ રત્ન એની બનેલી ચક્રની ધારા નેમી જોઈ, એના ઉપરથી નામ નેમિનાથ પડ્યું. અથવા પણ અરિષ્ટ નેમી પણ કહેવાય. મૂળ નામ અરિષ્ટ નેમી. તો રિષ્ટ નેમી થવું જોઈએ, રિષ્ટ રત્ન જોઈએ. અરિષ્ટ નામ કેમ પડ્યું? તો કે હા, રિષ્ટનો એક બીજો અર્થ અશુભ પણ છે, એટલે એનું નિવારણ કરવા માટે આગળ ઉમેરી લો. એટલે અરિષ્ટ નેમી અને શોર્ટમાં નેમિનાથ, અને એનું પણ અપભ્રંશ થઈને નેમનાથ. નેમનાથ અથવા મૂળ નેમિનાથ. નેમી ચક્રની ધારા છે, એના અપભ્રંશ થઈને નેમનાથ ભગવાન બન્યું છે. 21માં ભગવાન છે નમીનાથ, 21માં ને 22માં છે નેમિનાથ. તો આજે આપણે નેમિનાથ ભગવાનનો સૌથી શ્રેષ્ઠતમ ગુણ જે હોય એ તો કરુણા છે. પશુઓ કરુણા. પણ તે સિવાય નેમિનાથ ભગવાનનો જાપ ખાસ કરીને કયા ગુણને મેળવવા માટે કરવામાં આવતો હોય છે? બ્રહ્મચર્યની શુદ્ધિ માટે. એટલા જ માટે આજકાલ લગભગ મોટા ભાગના દીક્ષાર્થીઓ દીક્ષા લેતા પહેલા ગિરનાર તીર્થની યાત્રા કરી નેમિનાથ ભગવાનની પૂજા ભક્તિ અને ત્યાં પ્રાર્થના વગેરે ખાસ કરતા હોય છે. તો એ જે બ્રહ્મચર્ય શુદ્ધિનો ગુણ છે એનું આજે એક અજોડ કોટીનું સત્ય વર્તમાનકાલીન નજીકના ભૂતકાળની સત્ય ઘટના સાધ્વીજી ભગવંતના જીવનમાં આ ગુણ કઈ હદે વિકસિત થયેલો હતો એ આજે આપણે આજેની કાર્યક્રમ 2 દિવસ ચાલશે. મોટું દ્રષ્ટાંત છે. એની અંદર પ્રશ્નોત્તરી પણ સમાઈ જશે કુદરતી રીતે. એમાં 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આપણે જોઈએ પ્રશ્નો પણ કયા છે, એનો જવાબ શું છે, અને આ સાધુજી ભગવંતનો સંયમ, ખાસ કરીને બ્રહ્મચર્ય ગુણ એમનું કેટલું અજોડ કોટીનું છે, અને એના જ પ્રભાવે તેઓ માત્ર ત્રીજા ભવે મોક્ષગામી છે એવું દેવતા દ્વારા કઈ રીતે કહેવામાં આવ્યું છે, અને એ બીજો પણ એમને કેવો શું એવો અનુભવ થયો એ બધું આપણે વિગતવાર આજે નિકાલે કરા 2 દિવસ ચાલશે એ જાણીશું. આખી ઘટના એક સાધુ ભગવાન બીજા સાધુ ભગવંતને કહી રહ્યા છે. અને પહેલા સાધુ ભગવંત ગયા, જેમને એ સાધુજી ભગવંતોએ 2 પ્રશ્ન પૂછેલા, એમણે જે જવાબો આપેલા, અને ત્યાર પછી એ સાધુ ભગવંતે આખી એ અનુભવની પોતાની જે વિગત એ પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય રત્ન, જેમનું નામ છે ગુણહંસ વિજયજી મહારાજ સાહેબ, જેઓ વિરતી દૂત માસિકનો વર્ષોથી આલેખન અદ્ભુત રીતે કરી રહ્યા છે. સાધુ ભગવંતો અને દીક્ષાર્થીઓને ખાસ ઉપયોગી થાય એવા બધા એકથી ચડિયાતા એવા લેખોનો અદ્ભુત સંગ્રહ એ વિરતી દૂત માસિકમાં હોય છે. તમારામાંથી કેટલા જણા એ વિરતી દૂત માસિકનો કોઈક એકાદ અંક પણ ક્યારે વાંચ્યો કે જોયો હોય એવા છે કોઈ? ચાલો આ બાજુ છે 2-3 જણા. તો એ વિરતી દૂત માસિક અને બીજા પણ અનેક ગ્રંથોના અદ્ભુત લેખક અને વાચના આપનાર વિદ્વત્વર્ય ગુણહંસ વિજયજી મહારાજ છેલ્લા થોડાક વર્ષોથી જો દક્ષિણ ભારતમાં હૈદરાબાદ અથવા બેંગ્લોર, વિજયવાડા વગેરેમાં ચાતુર્માસો કરી રહ્યા છે. તો એમણે ઓલા મહારાજ સાહેબ પાસેથી સાંભળી અને આ ઘટનાનું આખું આલેખન કર્યું છે. તો આપણે હવે એમાં પ્રવેશ કરીએ. ત્યારે આ વાત એમણે સાંભળી ચૈત્ર વદી બીજથી વૈશાખ સુધી પૂનમ વિક્રમ સંવત 2069 લાગથી 21 એટલે 22 વર્ષ પહેલાં
ડીસા ઉત્તર ગુજરાતમાં ડીસા ગામ, નવા ડીસા જૂના ડીસા બે છે. આદિનાથ જૈન સંઘમાં રોપાવાનું થયું એ દરમિયાન એક પરિપક્વ ગીતાર્થ દીર્ઘદ્રષ્ટા મુનિ ભગવંતનો ભેટો થયો. બરાબર, મુનિ ભગવંત પણ કેવા છે? પરિપક્વ બરાબર છે, ગીતાર્થ છે અને દીર્ઘદ્રષ્ટા એવા મુનિ ભગવંતનો ભેટો થયો. તેઓને જે અનુભવ થયેલો તે એમણે મને કઈ સંભળાવેલો. પણ એક દૃષ્ટાંત કેવો છે? આશ્ચર્યકારક, આનંદદાયક. એ અનુભવ સાંભળ્યા બાદ મારા મન ઉપર એની એટલી બધી ગાઢ અસર પડી. પૂર્ણહંસ વિજય મહારાજ લખે છે કે આજે છે જેઠ સુધી ચોથના, બરાબર, વૈશાખ પૂનમ આસપાસમાં એને સાંભળવા મળ્યું. અને આ ત્યાર પછી જેઠ સુધી ચોથના દોરડા મુકામે, દોરડા નામનું ગામ, એ લખવા બેઠો છું ત્યારે થોડા દિવસમાં, મતલબ બહુ લાંબુ દિવસમાં ગેપ નથી, તો આમ ભૂલાઈ જાય પણ એવું પણ નથી. એમને સાંભળીને થોડા દિવસમાં આ ઘટનાનું આલેખન કર્યું છે દોરડા નામના ગામમાં. ત્યારે પણ એ વિભૂતિ સમાન સંયમી સાધ્વીજી ભગવંત પ્રત્યે મસ્તક અનંતી વંદનાઓ આપ્યા વિના રહેતું નથી. આવા સાધુ ભગવંત લખી રહ્યા છે. એ સંયમી મહાસાધુજી ભગવંતનું જે જીવન એ સાંભળ્યા પછી વારંવાર એમને અનંતી વંદનાઓ અર્પણ કર્યા વિના રહેવાતું નથી. તો કેવું એમનું જીવન હશે? એ મુનિ ભગવંત જ જાણીતે બોલી રહ્યા છે અને લખે છે. એ રીતે એમના જ શબ્દોમાં હું આખો પ્રસંગ અત્રે રજૂ કરું છું. પ્રશ્ન છે કે દેવીઓને આખી જિંદગી માટે બ્રહ્મચર્ય પાલન સંભવી શકે ખરું? દેવીઓને આખી જિંદગી માટે બ્રહ્મચર્ય પાલન સંભવી શકે ખરું? આ પ્રશ્ન કોને પૂછ્યો? તો કે મારી સામે પડેલી કાગળની ચબરખીમાં આ નાનકડો પ્રશ્ન લખેલો હતો. એક સાધ્વીજી ભગવાન એ કાગળ આપી ગયેલા અને મને જલ્દી અને વ્યવસ્થિત ઉત્તર આપવા માટે એમાં એમણે વિનંતી પણ લખેલી હતી. આવો પ્રશ્ન આપણામાંથી કોઈને ક્યારેક ઉત્પન્ન થયો? અથવા ધારો કે આ પ્રશ્ન પૂછાયો છે તો તમારો શું ખ્યાલ હોય? મોટે ભાગે આપણા સૌનો શું ખ્યાલ હોય? જમાની રીતે કંઈ સત્ય નથી, બરાબર ને? તો પ્રશ્ન વાંચતા જ મને સૌ પ્રથમ તો થયું કે આ તો સાવ સામાન્ય પ્રશ્ન છે, આમાં પૂછવા જેવું શું છે? દેવીઓ તો ભોગ સુખોમાં લંપટ જ હોય, એમને તો દેશવીરતી પણ નથી હોતી, આંશિક પણ વર્તનીય નથી હોતા, વધુમાં વધુ બહુ સમ્યક એને હોય. એના કારણે તેઓ હજી પશ્ચાતાપ આદિવાળા હોય, જે પાપો કરવા પડતા એનો પશ્ચાતાપ હોઈ શકે સમ્યકતાના કારણે, પણ આખી જિંદગી બ્રહ્મચર્યનું પાલન તો એના માટે જાણે શક્ય જ નથી. એટલે મેં સાધ્વીજી મહારાજને આ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી દીધો. પણ એ જવાબ સાંભળીને તેઓ થોડા ઉદાસીન થઈ ગયા એવું મને લાગ્યું. પણ મેં એવો વિચાર કર્યો કે કદાચ એમને મારો જવાબ સાચો નહીં લાગ્યો હોય, માટે એમનું મોઢું પડી ગયું હશે. પણ મારે વળી બીજા ઢગલાબંધ કામ હતા એટલે એ તરફ મેં વિશેષ લક્ષ્ય ન આપ્યું. પણ 2-3 દિવસ બાદ એ જ સાધ્વીજી મહારાજ મને બીજી એક ચિઠ્ઠી આપી ગયા. મેં વાંચી, એમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો, જરાક જ ફેરફાર છે હવે, કે દેવોને આખી જિંદગી માટે બ્રહ્મચર્ય પાલન સંભવી શકે ખરું? ચાલો દેવીઓને તમે ના પાડી, દેવીઓને બધી દેવતા દેવ હોય, એમને આખી જિંદગીનું બ્રહ્મચર્ય પાલન સંભવી શકે ખરો? એમાં પણ મોટે ભાગે જવાબ કદાચ નામાં જ આવશે, બરોબર? પ્રશ્ન તો એ જ હતો, માત્ર દેવીની જગ્યાએ દેવ શબ્દ મૂકેલો. એ સાધ્વીજી મહારાજનો મારે કોઈ જાજો પરિચય નહીં, અને આમ પણ તેઓ અન્ય સમુદાયના હતા, અમારા સમુદાયના નહોતા, એટલે પરિચય નહોતો કોઈ. પણ એમના વર્તન ઉપરથી એ એક ઉત્તમ સંયમ ખપી, સ્વાધ્યાયી અને શ્રેષ્ઠ મર્યાદા પાલક હતા. એટલો અનુભવ તો મને થયો જ હતો. એટલે એમની જિજ્ઞાસા સંતોષવા મેં આ પ્રશ્નનો જરાક વધારે સ્પષ્ટ જવાબ આપ્યો. તત્વાર સૂત્રમાં એક સૂત્ર આવે છે દેવતાઓ માટે આ બાબતમાં, કાય પ્રવિચારા
આ ઐશાનાથ. તત્માં તદ સૂત્ર કોઈને આવડે છે? કર્યું છે કોઈએ? મેં તો કર્યું છે ને. એમાં શું લખ્યું છે? કાય પ્રવિચારા આ ઐશાનાથ. ઈશાન દેવલોક એટલે બીજો વૈમાનિક દેવલોક. નીચે 10 પ્રકારના ભવનપતિ, એની ઉપર 8 પ્રકારના નિંતર, 8 પ્રકારના મહાનિંતર, એ બધા જન્મ ઉત્પત્તિ સ્થાન નીચે છે. ઉપર છે આપણા જ્યોતિષ ચક્ર, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. આ દેવી માનવમાં રહેનારા દેવો એ જ્યોતિષી દેવો કહે. એની ઉપર 12 વૈમાનિક દેવલોક. એની ઉપર વળી 9 દૈવીય દેવીમાન. એની ઉપર 5 ઉત્તર દેવીમાન. તો એમાં ભવનપતિ, વેંતર, જ્યોતિષી અને બીજા દેવલોક સુધી વૈદિશા, પહેલો સૌધર્મ દેવલોક, બીજો ઈશાન દેવલોક, ત્યાં સુધીના જે દેવદેવીઓ હોય છે એ મનુષ્યની માફક જ વિષયોનું સેવન કરતા હોય છે. બરોબર? ત્યાર પછીનું સૂત્ર આવે છે કે શેષા, શેષ એટલે બાકીના દેવો ઉપરના, ત્રીજા વૈમાનિક દેવોથી માંડી અને 12મું દેવલોક, 9 દેવ્યક અને પંચનું ઉત્તર. એમાં શું વ્યવસ્થા હોય છે કે સ્પર્શ, રૂપ, શબ્દ, મનઃ પ્રવિચારા દ્વયો હો. પછીના 2 દેવલોકની અંદર એટલે કે ત્રીજા અને ચોથા દેવલોકમાં માત્ર સ્પર્શથી, બાહ્ય સ્પર્શ માત્રથી જ એમની ઈચ્છા કે તૃષ્ણા શાંત થઈ જાય. એનાથી નીચેના તો મનુષ્યની માફક જ ભોગવે, પણ ત્રીજા અને ચોથા દેવલોકમાં માત્ર એકબીજાના બાહ્ય સ્પર્શથી જ સંતુષ્ટ થઈ જાય. એનાથી ઉપર 5મા અને 6ઠા, 5મું બ્રહ્મદેવલોક અને 6ઠું લાંતક દેવલોક. ત્યાંના દેવદેવીઓને શું હોય છે કે છે સ્પર્શ પછી આવે રૂપ. બીજા હતી એનું રૂપ દર્શન માત્ર, સ્પર્શ પણ નહીં, ત્યાં માત્ર રૂપના દર્શનથી જ તેઓ સંતુષ્ટ થઈ જાય. એનાથી ઉપર 7મું કયું આવે? લાંતક પછી 4 શુક્ર અને મહાશુક્ર અને સહસ્રાર. આ 7મા અને 8મા દેવલોકના દેવો એ માત્ર શબ્દ શ્રવણ, દેવીઓના માત્ર શબ્દ સાંભળે, દર્શન સ્પર્શન પણ નહીં, રૂપ દર્શન પણ નહીં, માત્ર દૂરથી જ શબ્દ સાંભળે, એની અવાજ, અને તેઓ સંતુષ્ટ થઈ જાય. એનાથી ઉપર 9મા અને 10મું દેવલોક કયું આવશે? આનંદ અને પ્રાણ. આ 2 દેવલોકના દેવો એ દેવીઓનો માત્ર મનથી વિચાર કરીને જ બસ સંતુષ્ટ થઈ જાય. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી હોય છે, પછી દેવીઓની ઉત્પત્તિ ઉપર હોતી જ નથી. 8મા દેવલોક સુધી દેવીઓનું ગમનાગમન થઈ શકે, જઈ શકે. એનાથી ઉપર પછી દેવીઓની ઉત્પત્તિ પણ ન હોય અને દેવીઓ જઈ પણ શકે નહીં. પછી ઉપરના બધા જ આમ જોઈએ તો મનથી પણ વિષયનું ચિંતન ન હોય, મોટે ભાગે તો આત્મતત્વ કે ચિંતનમાં જ લીન હોય વિચારો, અને ઉત્તરોત્તર સુખ વધારે. જેમ જેમ વિષય વાસના, જીવની તૃષ્ણા ઓછી, ઈચ્છાઓ, કામનાઓ, લાલસાઓ, વાસનાઓ આ બધું જેમ ઘટતું જાય તેમ ચિત્તની પ્રસન્નતા અને અંદરનો આત્માનો આનંદ એ વધતો જાય. અને એમ કરતાં સૌથી ઉપર સર્વાર્થ સિદ્ધ, સ્વાર્થ સિદ્ધ નહીં પણ સર્વાર્થ સિદ્ધ દેવ વિમાનમાં તો એકાવતારી દેવો હોય કે એક જ ભાવ પછી અવશ્ય મોક્ષમાં જનારા હોય છે. તેઓ તો નિરંતર સમ્યક દ્રષ્ટિ જ હોય, આત્મતત્વના ચિંતનમાં જ લીન હોય. તો આ રીતે તેઓ વિષય સેવન કરે. હમણાં જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે ત્રીજા, ચોથા, 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા અને 10મા દેવલો. પછી એટલે આમ જોવા જઈએ તો એનાથી ઉપરના દેવો આખી જિંદગી સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલક છે, તેમ છતાં એ એમનું વ્રત ન ગણાય. વિરતિના પરિણામ નથી હોતા. અંદરમાં આમ કુદરતી રીતે જ ઈચ્છા ન હોય, ઈચ્છા શાંત થયેલી પડી હોય, સુસુપ્ત વૃત્તિ તો અંદરમાં તો બધું હોય પણ ઉદયમાં ન હોય, પણ એટલા માત્રથી એવો બ્રહ્મચર્ય વ્રતધારી ન કહેવાય. કારણ કે વ્રત લઈ શકતા નથી હોતા દેવતાઓને એવા પ્રકારના પરિણામ જ એ દેવભાવના પ્રભાવે ઉત્પન્ન થતા હોતા નથી. અને આમ જોવા જઈએ તો પછી ત્રીજા દેવલોકના દેવોથી બધા દેવો વ્રત ન હોય પણ આમ બ્રહ્મચર્યનું પાલન હોય.
કેમ કે તેઓ સ્પર્શ આદિ સિવાય કશું જ કરતા નથી. આમ તત્વાર્થ સૂત્રના આધારે મેં જવાબ આપી દીધો. એ ઓલા મારા શક્તિ કહે છે, પણ પૂજ્ય સાધ્વીજી ભગવાન મૂંઝવણમાં હતા, એમને હજી સંતોષ નથી થયો એવું મને લાગ્યા કરતું હતું. આટલો જવાબ ખુલાસાવાર આપ્યો તો એમને સંતોષ થયો હોય એમ લાગ્યું નહીં. છેવટે એક દિવસ એ સાધ્વીજી મહારાજે મારી પાસે મનના ભાવો રજૂ કર્યા અને એ સાંભળીને હું આશ્ચર્ય પામ્યો, આનંદ પામ્યો. અને આપણે પણ સાંભળીશું એટલે આશ્ચર્યચકિત અને આનંદ વિભોર થયા વિના રહી શકીશું નહીં. એવો અદ્ભુત એવી વાત છે કે આ હળાહળ કલિયુગમાં આવી મહાન પરિણતિ ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે. કદાચ કોઈને એમ લાગશે કે સાધ્વીજી ભગવંતે મૃષાવાદ કર્યો છે, પોતાની મહત્તા મોટાઈ વધારવા માટે આવું કર્યું હશે. કદાચ કોઈને મારા માટે શંકા થશે કે આ મુનિ ભગવંતો મીઠું મરચું ભભરાવીને આ બધી વાત કરે છે. કદાચ કોઈને એમ પણ લાગશે કે બહેનો બોલવામાં બહુ ચતુર હોય છે, આ સાધ્વીજીએ પણ રજનું ગજ કરી નાખીને પોતાની જાતને મહાન દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. જેને જે લાગવું હોય તે લાગે, પણ આ 100% સત્ય હકીકત છે. મુનિ ભગવંત કહી રહ્યા છે, કોઈના ન માનવા માત્રથી વાસ્તવિકતા ફેરવાઈ જતી નથી. કરોડો ભૂવડો ભેગા થઈને કે આ જગતમાં સૂર્યનું અસ્તિત્વ છે જ નહીં, એટલા માત્રથી સૂર્યનું અસ્તિત્વ ટળી જશે નહીં. તો વળી બધા મારી વાત માને એવી મારી એષણા એટલે કે અપેક્ષા પણ નથી. માનવું ન માનવું તમારી મરજીની વાત, પણ હું તો માત્ર ને માત્ર આત્માર્થી સંયમીઓના સંયમની વૃદ્ધિ માટે આ પ્રસંગ વર્ણવી રહ્યો છું. એ સાધ્વીજી મહારાજ બોલ્યા, બરાબર કાન સરવા રાખીને સાંભળજો, આંખ પણ ખુલ્લી રાખજો. અત્યારે કોઈકની આંખ જો જરા ક્યાં આજુબાજુમાં જોઈ લો, કોઈની આંખ બંધ તો નથી ને ભલા, કોઈ તો જરાક જગાડો, આંખ બંધ ને રાખો. અત્યારે ચૂકી જશો, હમણાં સમાધિમાં સરકી જશો પાછા. આવી અદ્ભુત વાત સાંભળવા નહીં મળે જિંદગીમાં ક્યારેય પણ. અમે ક્યારે સાંભળી નથી, કદાચ પહેલી વાર આ દૃષ્ટાંત કે એક વખત પહેલાં વાંચેલું, આમ એ સિવાય ક્યાંય બીજી આવી વાત સાંભળી નથી ને કદાચ સાંભળવા પણ ન મળે તો નવાઈ નહીં બહુ. એ અદ્ભુત વાત છે. અશક્ય લાગે કદાચ તમને એવી પણ વાત છે આ. બડે સાધુજી મહારાજ બોલ્યા કે મારા સાહેબ, મારી ઉંમર અત્યારે 45ની થઈ, દીક્ષા પર્યાય 20 વર્ષનો, એટલે કે 25 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધેલી. પણ મારા સાહેબ જન્મથી માંડીને આજ સુધી વિકાર મારા મનને પણ સ્પર્શી શક્યો નથી. દીક્ષાથી માંડી નહીં, જન્મથી લખે છે. 45 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં વિકાર મારા મનને પણ સ્પર્શી શક્યો નથી. પૂરો ભવોમાં આ બ્રહ્મચર્ય ગુણની કેવી ઉત્કૃષ્ટ વિશિષ્ટ સાધના અને ભાવના કરીને આવ્યા હશે, ત્યારે જ આ શક્ય બને. અને જ્યારથી સમજ આવી કંઈક ત્યારથી જ મને એ વિષય સુખો પ્રત્યે ભારેથી ભારે ધિક્કાર છે. કોઈ મને સ્પર્શ પણ કરે તો પણ મને ગુસ્સો આવી જાય. પ્રશસ્ત કોટીનો હું જરા જુદી રીતે પહેલાં શરૂઆત કરવાનો હતો આ દૃષ્ટાંતની. તમને એક પ્રશ્ન પૂછીને ભૂપતિને આપણે બોલીએ ને, એમાં એક શું આવે? શોક, ભય, પછી દુગંછા, પરિહરું. પરિહર એટલે છોડવું, કજું. દુગંછા એ દોષ છે, શોક દોષ છે, ભય પણ દોષ છે. આ બધા મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયથી આ બધા દોષો ઉત્પન્ન થતા હોય છે. તો ત્યાં દુગંછા એ પણ દોષ છે અને કયો અયોગ્ય છે. દુગંછા એટલે શું? એનો બીજો પર્યાયવાચક શબ્દ કયો? દુગંછા માટે બીજો પર્યાયવાચક શબ્દ કહેશો? કિતરી ચડે માટે અચ્છી મેટવર્ક, અથવા તિરસ્કાર, અથવા જુગુપ્સા, અથવા ઘૃણા, નફરત, આ બધા એના પર્યાયવાચક શબ્દો થયા. બરોબર? તો એ આમ તો દોષરૂપ છે, કજવા યોગ્ય છે. પણ જેમ કસાયોમાં હોય છે બે પ્રકાર, પ્રશસ્ત અને અપ્રશસ્ત.
પ્રશસ્ત એટલે સારા કહી શકાય અપેક્ષા, અપ્રશસ્ત એટલે ખરા. એમાં જુગુપ્સામાં પણ બે ભેદ. એમાં પણ પ્રશસ્ત જુગુપ્સા કરવા યોગ્ય હોઈ શકે. કેવી રીતે હોઈ શકે બોલો તો? એના વિષય ઉપર આધાર છે. કોઈ સાધુ સાધીના મલિન કપડાં વગેરે જોઈને કોઈને આમ જુગુપ્સા થાય તો એ અપ્રશસ્ત છે. કપડાં મેલા કે શરીર પર મેલ વગેરે જોઈને, એવી બીજી કોઈ વિષ્ઠા કે એવું કોઈ દ્રશ્ય જોઈને જે ચિત્રી ચડે, ઉબકા આવે, કોઈને ઉલટી થઈ જાય, આ બધી અપ્રશસ્ત જુગુપ્સા છે. પણ પ્રશસ્ત જુગુપ્સા કઈ કહેવાય? અત્યારે આમાં દ્રષ્ટાંતમાં આવે છે તે પાપ જુગુપ્સા. પાપ પ્રત્યે આમ ઘૃણા, તિરસ્કાર, જુગુપ્સા, ડુગંછા થાય જ કેમ? કોઈ પણ 18, આ તો એક પણ 18 પાપની વાત ત્યારે છે, પણ કોઈ પણ 18માંથી કોઈ પણ પાપ થાય જ કેમ? આમ જો પાપનો ત્યાગ જીવો 3 પ્રકારે કરતા, 3 પ્રકારના જીવો હોય. એક હોય જો હું પાપ કરીશ, ચોરી કરીશ, દુરાચાર કરીશ, બહુ ઝઘડો વગેરે કરીશ, કોઈની હિંસા કે મર્ડર ખૂન વગેરે કરીશ, તો શું થશે? આ લોકમાં મારે બેઆબરૂ થવું પડશે, જેલમાં જવું પડશે, કોર્ટમાં દંડ મને તે થશે. આ રીતે આ લોકના ભયથી પ્રેરાઈને પણ પાપ કરતા જીવ અટકે. મનમાં પાપના વિચાર આવી જાય, કદાચ નિમિત્ત વસાત કોઈ પણ પ્રકારના પાપ, 18માંથી કોઈ પણ પ્રકારનું પાપ કરવાનો વિચાર આવી જાય, પણ છતાં પાપ કરે નહીં કાયાથી. શા માટે? જો એ હું આ પાપ કરીશ તો લોકમાં હું બેઆબરૂ થઈશ અથવા દંડને પાત્ર બની જેલ વગેરેમાં જવું પડશે. એ રીતે આ લોકના દુઃખોથી ગભરાઈને પણ પાપથી અટકે તો સારી વાત છે એકંદરે. પણ એનાથી ચડિયાતો બીજો એક પ્રકાર છે. કયો? કે પરલોકના મારે દુર્ગતિમાં જવું પડશે. પાપ કરીશ જો તો મારે નરકમાં, નિગોદમાં, એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રીપણા વગેરેમાં જવું પડશે. પણ એ તો દુઃખ મારાથી સહન થાય નથી, માટે પણ પાપ કરતાં અટકી જાય. આ બીજો પ્રકાર થયો. પણ એના કરતાં સૌથી ચડિયાતો ઉત્તમ પ્રકાર કયો ભલા પાપથી અટકનારા જીવોનો? બોલો. હા, પાપ કરો જીવનો સ્વભાવ જ નથી. હું શુદ્ધ આત્મા, એનો પાપ કરવાનો સ્વભાવ. સિદ્ધ ભગવંતો, કેવલી ભગવંતો, વિતરાગ પરમાત્માઓને વિચાર સુદ્ધા પણ આવે 18માંથી કોઈ પણ પાપ પરનો સૂક્ષ્મ સમ. તો આત્માની શુદ્ધ અવસ્થા, મૂળ અવસ્થા તો એ છે. એટલે એની નેચર, પ્રકૃતિ એવી ઘડાઈ ગઈ. હજી ભલે વિતરાગથી બન્યા, પણ કેટલાય ભવોથી પાપો પ્રત્યે સુખ કેળવતા આવ્યા. જીનવાણી, શ્રવણ, સત્સંગ આદિના પ્રભાવે પાપ તો કરાય નહીં. પાપ તો કેમ થાય? આગમાં આમ હાથ નાખાય, જાણી બુજીને આગમાં હાથ નાખે ન જ નખાય ને. અથવા સમજો કે વિષ્ઠા ખવાય, વિષ્ઠામાં હાથ નાખાય તો જાણી બુજી એની જેમ સુખ હોય. નજરે સામે જોયું કે ઝેરી સાપ અંદરના ડરમાં ગયો, પછી એમાં કોઈ હાથ નાખ્યો? એ જેમ પાપથી જેમ સહજ પણ એમ ધ્રુજે, આમ ન જ થાય. એમ જાણે એનો એવો નેચર, સ્વભાવ, પ્રકૃતિ ઘડાઈ ગઈ હોય. શુદ્ધ સ્વભાવ ભલે સંપૂર્ણ ન પ્રગટ્યો હોય, પણ પૂર્વના કેટલાય ભવોથી સત્સંગ આદિના પ્રભાવે આત્મસાધના કરતાં કરતાં, એ પાપોનો ત્યાગ કરતાં કરતાં, સંયમ જીવન જીવતા જીવતા એવું નેચર થઈ ગયું હવે કે આમ સ્વપ્ને પણ જાણે પાપ થાય જ નહીં. અને ધારો કે પાપ થાય ને સ્વપ્નમાં કદાચ તો ચીસ નીકળી જાય, અરે આમ એકદમ સ્વપ્નમાં પણ એટલી બધી પાપ જુગુપ્સા, પાપ ભીરુતા એના જીવનમાં આત્મસાત થયેલી હોય. એ ઉત્તમ પ્રકારના જીવો કહેવાય. ધારો કે એને કોઈ દંડ આપવો હોય તો એને ફાંસી લટકાવવા કે મૃત્યુદંડ આપવામાં આવે તો એ ગભરાય નહીં. એ તો એને શરીરથી ભિન્ન આત્માનો અનુભવ હોય, એ સમજી છે આત્મા તો અમર છે, હું તો મરતો જ નથી. એટલે એને એનું દુઃખ ન હોય. પણ એને કોઈ પણ પ્રકારના પાપ કરવાનું જો એને ફરજ પાડવામાં આવે ને, એ એના માટે મૃત્યુ કરતાં પણ વધુ ખતરનાક ને ભયંકર લાગે. એટલા બધા એ પાપ ભીરું હોય, અને પાપ પ્રત્યે એના અંતરમાં જુગુપ્સા હોય, ડુગંછા હોય, ઘૃણા હોય, તિરસ્કાર હોય, નફરત હોય. પાપ તો સ્વપ્ને પણ જાણે થાય જ નહીં. પાપ અરે આજ કેમ, ક્રોધ કેમ થાય, અહંકાર, ઈર્ષ્યા કેમ થાય, રાગદ્વેષ કેમ થાય, ઝઘડા કેમ કરાય, કોઈ નિંદાવળી કેમ થાય, ચોરી કેમ કરાય, જૂઠું કેમ બોલાય, માયા કપટ કેમ કરાય, કોઈની હિંસાગીરી કેમ કરાય, એમ વિચારી પણ ન શકે પાપની. એવી દશાવાળા જીવો પણ હોય છે. આ સાધ્વીજી ભગવાન એમાંના આ ઉત્તમ કોટીમાં આવે, અથવા એક છે. ભલે અત્યારે ચોથું અબ્રહ્મ નામનું પાપ સ્થાનક, એના વિષયમાં પણ એમની પૂર્વ જન્મના કેટલાય જન્મોથી આ સંસ્કાર કેળવાયેલો હશે.
જો આગળ લખે છે કે કોઈ મને સ્પર્શ પણ કરે સજાતીય કોઈ, તો પણ મને ગુસ્સો આવી જાય. આજે અમે 14 ઠાણા છીએ, મારા કરતાં 11 ઠાણા તો સાધુજી ભગવાન તો નાના છે. એ બધા મને વંદન કરે એટલે તેઓ મારો સ્પર્શ કરવાના જ. પગ ઉપર આમ જનરલી અંગૂઠીઓ ખમાવવાનો હોય તો પગના અંગૂઠિયા ઉપર કોઈ નીચણ ઉપર આમ હાથ રાખે ને ખમાવે. પણ અને મારે પણ એમને આશીર્વાદ આપવા રૂપે માથે હાથ મૂકવો પડે. પણ આ પણ મને બેચેન કરી મૂકે છે. બોલો, સજાતીય સાધ્વીજી ભગવંતો એનો આ રીતે વંદન કરતી વખતે કે આશીર્વાદ આપતી વખતે સ્પર્શ કરવો પડે, એ પણ કહે છે મને બેચેન કરી મૂકે છે. એટલે સ્પર્શના વિષય પ્રત્યે એમને કેટલા જન્મોથી એનો આમ નેગેટિવ એટલે તિરસ્કાર ભાવ વંછાનો ભાવ આત્મસાત થયેલો હશે. એટલે આટલી હરે છે. એમ મારે આશીષ આપવાના હોય ત્યારે પણ સીધા હાથ પર, એમના હાથ ઉપર હાથ કે સીધો માથા ઉપર પણ મારો હાથ ન મૂકું, પણ વસ્ત્રવાળા ભાગ ઉપર જ હાથ મૂકું. સાધુજી ભગવાનને માથે ઓઢેલું હોય તો એ વસ્ત્ર ઉપર મૂકું, પણ એમનો ખુલ્લો હોય હાથ હોય તો હાથ ઉપર આમ આશીર્વાદ રૂપે હાથ મૂકું નહીં. એટલા બધા સજાગ. અરે અનાદિકાળથી જીવને સ્પર્શની ઇન્દ્રિય તો હતી નિગોદમાં પણ, સૂક્ષ્મ નિગોદમાં અનાદિકાળથી. બીજી બાકીની ઇન્દ્રિયો તો અનંતકાળ પછી આવી. સૂક્ષ્મ નિગોદમાં અનંતો ભવ, અનંત જેવા જન્મ મરણ કરી 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 અનંત ઉદ્ગલ પરાવર્તો આપણે એમાં હતા. એ વખતે પણ ભલે સૂક્ષ્મ રૂપે પણ સ્પર્શની ઇન્દ્રિય તો હતી. જીભ, નાક, આંખ અને કાન તો પછી ઘણા બહુ પછી આવેલા છે. એટલે સ્પર્શની ઇન્દ્રિયનો વિષય તો અનાદિકાળનો છે. એટલે એનાથી બહુ સાવધાન રહેવું જોઈએ, જ્ઞાનીઓ કહે છે. એટલે અને આનાથી મને પરમ સંતોષ થયો છે કે ડાયરેક્ટ ટચ કરવો પડતો નથી, વસ્ત્રવાળા ભાગ ઉપર જ હાથ મૂકું. મારા સાહેબ, મને જગાડવા માટે કોઈ સાધ્વીજી મને અજાણતા પણ સીધો સ્પર્શ કરી દે તો હું એકદમ ચમકી જાઉં છું, ગુસ્સો આવી જાય છે. જાણું છું કે એટલા માત્રથી કાંઈ એ પાપ નથી, જાણું છું, પણ મારું મન આ બાબતમાં સખત 2 અક્ષરની ધરાવે છે, સુખ. તમારો એટલે હવે સાધુ મહારાજ કહે છે તમારો આ ગુણ તો ઘણો સરસ કહેવાય. આવા ખરાબ નિમિત્તોવાળા કાળમાં મનથી પણ આખી જિંદગી સાવ નિર્વિકાર ભાવથી પસાર કરવી, એ તો મારી દૃષ્ટિએ આ કાળનો ઇતિહાસ જ કહેવાય. બરોબર કે નહીં? અક્ષરું કહેવાય કે નહીં 11મું? હા. એટલે મેં ભાવ વિભોર હૈયે એમની પ્રશંસા કરી અને સાથે પૂછ્યું, પણ એને અને તમે પૂછેલા પ્રશ્નોને શું નિસ્બત છે? મૂળ વાત હોય છે ને, તમે જે પ્રશ્ન કર્યો કે દેવી, અથવા પછી બીજો પ્રશ્ન કે દેવોને આખી જિંદગી માટે બ્રહ્મચર્ય પાલન શું શક્ય છે કરો, એ પ્રશ્નને અને તમારી આ દશા અત્યારે છે એ બેને શું કનેક્શન છે? ત્યારે તો એ જ તો આપને હું દર્શાવું છું. સાધુજી ભગવાન વધુ ગંભીર બનીને બોલવા લાગ્યા. થોડાક જ વર્ષો પહેલા પાલિતાણામાં મને સુંદર મજાનું સ્વપ્ન આવ્યું છે. અત્યારે કોઈ સ્વપ્ન તો જોતા નથી ને ભાઈ? જો આ સ્વપ્ન તો જોતા નથી ને. આંખ ખુલ્લી જ રાખો, આંખ બંધ ન કરો અત્યારે. તો શું સ્વપ્ન હતું ભાઈ? એમાં મને સ્પષ્ટપણે દેવની આકૃતિ દેખાય અને એ દેવે મને કહ્યું કે તમારો 3જા ભવે મોક્ષ થશે. દેવતાએ કહ્યું પાલિતાણામાં, અને આવી જેની દશા હોય એનો 3જા ભવે થાય એ પણ આશ્ચર્ય તો એ જ ભાવમાં થવું જોઈએ, પણ પહેલું સંજ્ઞાય નથી એટલે શક્ય નથી. નહીં તો કદાચ એ જ ભાવમાં પણ થઈ જાય તો એ નવાય નહીં. હું તો ઉઠતાની સાથે જ ખૂબ આનંદમાં આવી ગઈ. હર્ષના આંસુઓ સહજ રીતે ટપકવા લાગ્યા. મને થયું કોઈક આચાર્ય ભગવંત પાસે જઈને આ વાત જણાવું અને એમની પાસે માર્ગદર્શન લઉં. એ વખતે મહારાષ્ટ્ર ભુવન ધર્મશાળામાં બિરાજમાન એક આચાર્ય ભગવંત પાસે જઈ નિખાલસથી મારી વાત રજૂ કરી. તેઓએ મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે આ તો ઘણું સારું સ્વપ્ન કહેવાય, તમારે હવે વધુ ને વધુ સરસ આરાધના કરવાની. એમ નહીં કે હવે વાંધો નક્કી થઈ ગયું ત્રીજા ભાઈ હો હવે જલસા કરી લો,
પણ ત્રીજા ભવે મોક્ષગામી આત્માને આત્મા રમણતામાં જલસો હોય. બાકી દુનિયા જેને જલસો માને એ તો એને ભયંકર વેઠ લાગે, સપને પણ એનો વિચાર ન કરી શકે એવી દશા હોય. એટલે મેં તહતી કરીને વિદાય લીધી. વચ્ચે બ્રેકેટમાં અહીંયા લખે છે કે છઠ્ઠ કરીને 7 યાત્રા કરનારનો ત્રીજા ભવે મોક્ષ થાય એ શાસ્ત્ર વચન છે અને અત્યાર સુધીમાં લાખો જૈનો એ કરી ચૂક્યા છે. એટલે તેઓને કદાચ એમ લાગે કે અમારો પણ ત્રીજા ભવે મોક્ષ થવાનો છે, તો એમાં આ સદીનો થાય એમાં વળી આશ્ચર્ય શું. કેટલાય કરી છે છઠ્ઠ કરીને 7 યાત્રા, 1 2 3 4 5 6 7 8 9 10 11 ઓહો 12 ડઝન જેટલા લેવો છે. ઓહો ભાગ્યશાળી છે ભાઈ. હા, ત્રીજા ભવે મોક્ષ. પણ એક વાત ધ્યાનમાં લેવી કે પ્રત્યેક શાસ્ત્ર વચનો કોઈક નયને અનુસારી, કોઈક એંગલથી, કોઈક અપેક્ષાથી કહેવાયા હોય છે. એટલે જ એ 7 યાત્રાના આરાધકો પોતાના ત્રીજા ભવે મોક્ષ નિશ્ચિત માની લેવાની ભૂલ બિલકુલ નહીં કરતા. એટલું સહેલું નથી. વિધિપૂર્વક, જૈનાપૂર્વક એક એક પગથિયું ચડતા ને ઉતરતા આદિનાથનું સ્મરણ રટણ હોય, બીજું કોઈ વચમાં કોઈ વિચાર વિકલ્પ વગેરે ન હોય. હા, અને એ રીતે વિધિપૂર્વક દરેક ઠેકાણે નિરાંત ચૈતન્ય નાડી થાય એની વાત છે. એટલે પરિણામ ઉપર આધાર છે. પણ આપણા પણ શક્યતા ખરી થોડી ઘણી, પણ એટલા માટે શાસ્ત્રકારોએ આપણે પ્રોત્સાહિત કરવા માટે આવા વિધાનો કરેલા હોય છે. ખોટા પણ નથી હોતા, પણ સાથે સાથે એ અમુક ચીજો મોગમમાં કહેવાની, અધ્યાર તરીકે સમજી લેવાની હોય. વિધિપૂર્વક સમ્યક પ્રકારે કરી તે સમ્યક, એ શબ્દ બહુ મહત્વનો છે. તો એવું થયું હતું કે કેમ હવે દરેકે પોતાની જાત ચપાસવાનું કે 7 યાત્રા કરી એ વખતે પછી થાક લાગે, પછી પાણી 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 થાય, સતત પાણી સ્વપ્નમાં કદાચ પાણી આવે રાતના, તો પછી એ એટલો ફરક પડી જાય. એવો આત્મભાવમાં હોય. શરીર તો ખબર જ ન પડી જાય શરીર છે કે નહીં. એ એટલી પરમાત્માની ભક્તિમાં કે નામસ્મરણમાં અને આત્મભાવમાં એ લીન હોય. ત્યારે કહેવાય એક એક ડગલું ભરે શત્રુંજય સમૂહ એ વિષભ કહે ભવ ક્રોડના કર્મ કપાવે. એ વાતો કરતા કરતા અલગ મલકની વાતો કરતા ને કેટલાક તો વળી આજકાલ નવી પેઢી બિચારા અજ્ઞાનતાને કારણે ઓલા મોબાઈલ ઉપર પિક્ચરોના ગીતો વગેરે સાંભળતો ફરવા માટે આવેલા હોય, ઉલટા નવા શીખના કર્મ વિચારા બાંધી દેશે. એ રીતે નહીં. તો અહીંયા લખે છે અમારા પૂજ્ય ગુરુદેવશ્રી એટલે કે પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ઘણી વાર એમ બોલતા કે જો કોઈ દેવ મને એમ કહી જાય કે મારો મોક્ષ કેટલા ભાવ પછી, લાખ ભાવ પછી છે, તો પણ હું મન મૂકીને નાચું. વિચાર કરો, આવા માન શાસન પ્રભાવ, હા એ પણ બહુ દ્રષ્ટિ સંયમ તો એનો અજોડ કોટીનો. એવા મહાત્મા પણ કહી રહ્યા છે કે કોઈ દેવ મને આવીને કહી જાય કે લાખ ભાવ પછી તમારો મોક્ષ છે, તો નાચવા લાગી જાઉં જાણે એકદમ મન મૂકીને નાચું. એમના વચનો ઉપરથી સમજી શકાય છે કે તેઓ મોક્ષને કેટલો બધો દુર્લભ સમજ્યા હશે. એટલો સહેલો નથી ભાઈ. અને આ તો અહીંયા ત્રીજા ભવે મોક્ષની વાત છે. આ સાદી ભગવાન માટે આપણને જરાય એમાં અસત્યોક્તિ કે અતિશયોક્તિ જેવું લાગે જ નહીં. બાકી આપણે 7 યાત્રા કરીને છઠ્ઠ કરીને કરી હોય તો નક્કી ન કહેવાય કંઈ પણ. તો એ વિષયની ફરી ક્યારેક ચર્ચા કરશું. અમદાવાદમાં ઓપેરા સોસાયટી પાસે અમુલોક સોસાયટી મંટુભાઈનો પિતા ગંગાના સક્રિય કાર્યકર, એમનો જો પરિચય થાય તો આ પ્રશ્ન એમને પૂછજો. શ્રાવક પણ કેવા હશે આ વિષયમાં ચર્ચા કરવી હોય તો. પણ આ તો સ્વપ્નની વાત. ક્યારેક સ્વપ્ન, ક્યારેક સાચા, તો ક્યારેક આભાસરૂપ પણ હોય. અત્યારે પણ ઘણાના કોઈકના મનમાં થતું હશે ભાઈ આ તો સ્વપ્ન આવ્યું છે ને, કંઈ ખરેખર તો દેવ દેખાયો નથી, આમ કંઈ સ્વપ્નની વાત છે. એટલે મને પણ આ બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ તો ન જ હતો, પણ મારા સાહેબ વિશ્વાસ નહોતો એ સાધ્વીજી કરી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વાસ નહોતો, થોડો ઘણો હતો, પણ સ્વપ્નમાં શું ભરોસો. એક દિવસ દેરાસરમાં હું ચૈત્ય વંદન કરતી હતી, ભાવ વિભોર બની હતી.
એ જ વખતે મેં મારી નજર જોયું કે પ્રભુની પ્રતિમામાંથી એક દેવ આકૃતિ બહાર નીકળી. ખુલ્લી આંખે, બંધ આંખે નહીં. એનો વાંક નથી. દર્શનાવણી કર્મનો ઉડે એવું હોય થઈ જાય. ચૈત્યવન કરતા હતા ભાવ વિભોર બનીને ત્યારે ખુલ્લી આંખે જોયું કે ભગવાનના પ્રતિમામાં એક દેવની આકૃતિ બહાર નીકળી. પ્રભુજીની બરાબર ઉપર જ એ દેવ આકૃતિ સ્થિર થઈ. આ જોઈને મારો તો હર્ષ આસમાનને આંબ્યો. અશ્રુની ધારા વહેવા માંડી અને એ દેવે મને ફરી એ જ વાત કરી. હવે સપનું નથી ભલા. તમે કોઈ સ્વપ્ન જોતા તો જુદી વાત છે અત્યારે, બાકી આ તો ખુલ્લી આંખની વાત છે કે તમારો 3 ભાવમાં મોક્ષ છે. અહીંથી કાળ ધર્મ પામીને તમે દેવલોકમાં જશો. આગળ વાત, ત્યાંથી મનુષ્ય બનીને મોક્ષમાં જશો. તો નાચવાની જ વાત હોય ને, પણ આ સાંભળીને સાધ્વીજી ચિંતામાં પડી ગયા. બોલો. અને એ દેવાકૃતિ અદૃશ્ય થઈ ગઈ. મારા સાહેબ, આ વખતે તો હું ભ્રમણામાં, ઊંઘમાં કે ઘેનમાં નહોતી. પૂરેપૂરી જાગ્રત દશામાં, ભાનમાં અને ઉપયોગ દશામાં હતી. સ્વપ્નમાં માત્ર તો ભવની સંખ્યા ખબર પડી કે ત્રીજા વખત મોક્ષ. પણ અહીંયા તો બધી ચોખ્ખું કહી દીધું કે આવતો ભાવ દેવલોકોનો, પછીના ભવ્ય મનુષ્ય થઈને મોક્ષ. અહીં તો એ ભાવ કયો વસલો એ પણ ખબર પડી ગઈ. પણ આ જાણકારીએ મને ભારે ચિંતામાં મૂકી દીધી. કેટલા જણા અનુમાનથી હવે સમજી ગયા હશે કે ચિંતા કેમ થઈ હશે. રાજી થવું જોઈએ ને. એક જ ભાવ છે ખાલી, દેવ ભાવનો, પછી તો મોક્ષ છે નક્કી 100%. તો પણ લખે છે કે મને ભારે સામાન્ય ચિંતા નહીં, ભારે ચિંતામાં મૂકી દીધી. જો મારે દેવલોકમાં જવાનું થાય તો કાં તો હું દેવી બનું ને કાં પછી દેવ બનું. હું તો સાધ્વીજી છું. અહીંના સ્ત્રી સંસ્કારને લીધે કદાચ જો ત્યાં પણ દેવીનો અવતાર મળે, સ્ત્રી જાતિમાં કહું પણ માયા કપટ બહુ કરે એ મોટે ભાગે સ્ત્રી ગતિને પામે અથવા તિરંજ ગતિને પામે. એટલે બીજા દેવીલુક સુધી જ મારી ઉત્પત્તિ થાય. દેવીની ઉત્પત્તિ તો વધુમાં વધુ બીજા દેવીલુક સુધી. તો શું હું ત્યાં આ બ્રહ્મના પાપો કરીશ? આ ચિંતા થાય છે અમે. બોલો. આવતા ભાવમાં મોક્ષ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભાવમાં હવે મારે આ પાપ ન જ જોઈએ. તો તીવ્ર અંદરમાંથી ઝંખના અને ભાવના પેદા થાય તો આ દ્રષ્ટાંત સાંભળ્યું તમારું સાર્થક ગણાય. સંસારી લઘુબંધુ દીપકભાઈ કહેતા હતા, હું તો ભગવાનને પ્રાર્થના કરું અવારનવાર કે રોજ, હે ભગવાન, હવે જેટલા પણ ભાવ થોડા બાકી હોય, નાની ઉંમરમાં 8 વર્ષની ઉંમરમાં જ મને સમ્યક ચારિત્ર ઉદયમાં આવજો. મારે લગ્ન તો આ ભાવમાં તો નથી કરવા. હવે મોક્ષમાં જાઉં ત્યાં સુધીમાં કોઈ પણ ભાવમાં મારે લગ્ન કરવા જ નથી. અને નાની ઉંમરથી જ મને સંયમની પ્રાપ્તિ હોજો. આવી પ્રાર્થના કેટલા કરો છો? હવેથી કરશો નથી. ન કર્યા તો જાગ્યા ત્યાંથી સવાર. કેલનજીભાઈ જાગો છો ને? બાજુમાં જો જરા સમાધિમાં છે મણિલાલ બાપા. થવું જોઈએ. આટલી ઠોકરો ખાધી સંસારમાં, આટલા અનુભવો કર્યા, હજી આંખ ખુલતી નથી, હજી સાચી સમ્યક સમજણ નથી આવતી. આમાં છે સુખ છે કઈ? દુઃખ જ છે. ચડ ઉપડે ખંજવાળો સુખનો આભાસ થાય, પછી કેવી વળતરા થાય, લોહી નીકળે. તો સુખ છે? આરોગ્યના સુખની આગળ આ સુખ છે કે દુઃખ છે? રોગ છે, બીમારી છે. તો કોઈ પણ વિષયોને ભોગવવાની ખણ જ ચડની ઉપમા શાસ્ત્રકારો આપે છે. એનાથી ક્યારે શાંત, જેમ ખણો તેમ વધારે વૃદ્ધિ પામતી જાય. અગ્નિમાં જેમ ઘી હોમો એમ વૃદ્ધિ પામતું જાય. એના જેવી વાત છે ને. ભૂતકાળના અનંત ભવોમાં અનંતિવાર વિષયો ભોગવ્યા. નવી વાત છે કાંઈ? અનંતિવાર દેવ થઈ આવ્યા આપણે બધા. અને દેવલોકની અંદર અસંખ્ય વર્ષોના સાગરોકમો પલોકમના મોટા મોટા આયુષ્યો અને એટલા અસંખ્ય વર્ષો સુધી સતત એક જ કામ કરવાનું.
નહીં ત્યાં કોઈ ભણવાની ચિંતા, ગાથા ગોખવાની ચિંતા, સ્વાધ્યાય કરવાની ચિંતા, નહીં કોઈ રસોઈ કરવાની કડાકૂટ, નહીં વાસણ માંજવાને, કપડાં ધોવાને, ઝાડુ કાઢવાની કોઈ કડાકૂટ, નહીં નોકરી કે ધંધાને, બે નંબરના ચોપડા બનાવવાને, ઇન્કમ ટેક્સનો ધક્કા ખાવા ઓફિસોમાં ને કોઈ કહેતા કોઈ ચિંતા નહીં. સતત 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 રાત તો હોય ને એ રાત દિવસ કહીએ ભલે, રાતે ત્યાં સતત રત્નોના પ્રકાશ જ હોય અને સતત એક જ ધંધો, પાંચે ઇન્દ્રિયના વિશે ભોગો જ ભોગવવાના. અને એક એક દેવ કે દેવી પોતાના હજારો લાખો રૂપો વિકુરવી શકે, કેટલા લાખો કરોડો રૂપ વિકુરવી શકે અને એ બધા રૂપો દ્વારા વિવિધ પ્રકારે વિષયો ભોગવ્યા કરે સતત સતત સતત. તો એ તૃપ્તિ થઈ. આવું એક બે વાર નહીં, અનંતી વાર આવા દેવીલોકમાં જઈને આવા ધંધા, આવા પાપો જીવે કર્યા, હોંશે હોંશે રાચી માચીને, તો એ તૃપ્તિ થઈ નથી. તો હવે આ મનુષ્યના દેવલોકના શરીરમાં તો લોહી, માંસ, હાડકા, મળ, મૂત્ર, પરસેવો કાંઈ ન હોય, દિવ્ય સુગંધમય વૈપ્રિય પરમાણુથી બનેલું એનું શરીર હોય. આપણું શરીર પણ કેવું, આપણું ગંદકીનો ગાઢવો કહેવાય. શરીરના 9 કે 12 દ્વારમાંથી સતત એટલે અશુચિ પદાર્થો રહ્યા કરે. આવું આ તકલાડી અને દુર્ગંધથી ભરેલું શરીર. તો એમાં આ તો કાદવને ચાટવા જેવી વાત છે. પેલો કઠિયારો ઉનાળામાં લકડા કાપવા ગયેલો, થોડું પાણી સાથે સખત તરસ લાગેલી, પાણી ખલાસ થઈ ગયું, હવે ગળું સુકાશ છે, આમ તેમ ભટકે છે, ક્યાંય ગળાશે દેખાતો નથી, થાકી પાકીને ઝાડ નીચે થોડું આમ લંબાવે છે, ત્યાં થોડું તમારામાંથી કેટલાકને જેમ થતું હોય ત્યારે ક્યારેક જરાક તંદ્રા આવી ગઈ, ઝોકું આવી ગયું અને એમાં સ્વપ્ન દેખાયું. જેનું ચિંતન ખૂબ કરે એના સપના મોટે ભાગે આવે, પૈસાના સપના તમને કદાચ વધારે આવતા હોય તો નવાઈ નહીં. અને પાણીનું સ્વપ્ન આવ્યું, એક કૂવો દેખાયો, જોયું તો છલો છલ પાણીથી ભરાયેલો અને ઘટાઘટ ઘટાઘટ આમ ખૂબે ખૂબા ભરી ભરી પાણી પીતો ગયો. એમાં નીચે ઉતરવા પગથિયા પણ હતા, એટલું પાણી પીતો ગયો, પાણીનું લેવલ ઘટતું 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 સાવ કૂવો ખાલી થઈ ગયો, બધું પાણી પી ગયું સ્વપ્નમાં. હા હા, પણ એ પાણી એવું હતું, ક્ષણવાર માટે થોડી તૃપ્તિ થઈ, બીજી ક્ષણે પહેલાં કરતાં ડબલ તરસ ઘડું શોષાવા માંડ્યો. હા, વળી આમ તેમ શોધમોળ કરવા નીકળે છે, ક્યાંક મોટી વાવડી દેખાય, એનું પાણી પી ગયો, વળી આગળ કોઈ તળાવ દેખાયું, પછી એનું પાણી પી ગયો, કોઈ સરોવર દેખાયું, એનું પાણી પી ગયો, ઝરણું દેખાયું, એનું પાણી પી ગયો, નદી દેખાય, એનું પાણી પી ગયો, સમુદ્ર દેખાયો, એનું પાણી પી ગયો. આમ કરતાં 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 દુનિયાભરના તમામ કૂવાઓ, વાવડીઓ, તળાવો, સરોવરો, નદીઓ, ઝરણાઓ અને સમુદ્રો સુધાના પાણી પી ગયો. પણ આ બધા પાણી એવા હતા કે ઉત્તરોત્તર તરસ અને ઘણી વધતી જાય વધતી જાય વધતી જાય. હવે તો ભયંકર તરફડિયા મારે છે, એકદમ પાણી વિના પાણી 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 પાણી. હવે કરું શું, કરીશું? આમ તેમ જોતા એક કૂવો દેખાયો, એના નજીકમાં જઈને જોયું તો હવે કૂવામાં પાણી તો હતું જ નહીં, માત્ર થોડો કાદવ હતો. દુઃખ મરતા ક્યાં નહીં કરતા. છેવટે એની નીચે ઉતરી કરીને પણ ખોબો ભરી શકાય એટલું પાણી તો હતું જ નહીં. ત્યારે શું કરે છે, કૂતરાની જેમ જીભ બહાર કાઢીને ઓલા કાદવને આમ લબ 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 આમ ચાટવા માંડે છે. વિચાર કરો, દુનિયાભરના તમામ જળાશયોના પાણી પીવા છતાં જેની તૃષા શાંત નથી થઈ, હવે આ કાદવ ચાટવાથી થવાની છે શાંત ભાઈ. હા, એ કઠિયારો બીજો કોઈ નહીં પણ આપણે પોતે જ છીએ. અનંતવાર રાજા બની આવ્યા, મહારાજા બની આવ્યા, ઉદ્યોગપતિ બની આવ્યા, અરબોપતિ કરોડ ખરબોપતિ બની આવ્યા, શેઠ શાહુકાર મંત્રીશ્વર બધું બની આવ્યા, નગર શેઠ બની આવ્યા અને આવા દેવ દેવીઓ પણ બની આવ્યા. અને આ રીતે અસંખ્ય અસંખ્ય વર્ષો સુધીના મોટા આયુષ્ય દ્વારા પણ આવા સુખો અનંતવાર ભોગવ્યા. તો એ જીવને તૃપ્તિ થઈ નથી ને થઈ શકવાની, પણ હજી કદાચ હજી બીજા અનંત ભાવો સુધી આમ જ કર્યા કરે ને તો એ પણ તૃપ્તિ થવાની નથી, બલકે આ વિષય તૃષ્ણા વધતી જ જવાની. કારણ કે જેમ જેમ ભોગવે તેમ તેમ એ તૃષ્ણા વધે, એવું એનું કુદરતી નેચર છે. તો એ શાંત કેમ થાય? ત્યાગથી શાંત થાય. ભગવાનની ભક્તિ, તપ કરે, જપ કરે, ભક્તિ કરે, ધ્યાન કરે અને આત્મામાં ઊંડો ઉતરે, વિચારો ને વિકલ્પો ઘટાડતા ઘટાડતા એકદમ નિર્વિકલ્પ ધ્યાન અને સમાધિ દ્વારા આત્મ સ્વભાવમાં લીન થાય.
ત્યારે જ એની આ અનાદિકાળી વિષય તૃષ્ણા કાયમ માટે શાંત થઈ શકશે. પરમ તૃપ્તિ, આત્મતૃપ્તિનો અનુભવ નહીં કરે, આત્માના પરમ આનંદનો અનુભવ નહીં કરે ત્યાં સુધી બીજા કરોડો ઉપાયો કરે, અનંત ભવો સુધી ભલે આ બધું કર્યા કરે તો એ પણ તૃપ્તિ થવાની નથી, બલકે અતૃપ્તિ વધુ ને વધુ ગાઢ બનતી જવાની છે. માટે જ્ઞાનીઓ કહે છે એવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય અવતાર મળ્યો છે આ વિષય તૃષ્ણાથી છૂટવા માટે. એને બદલે વળી પાછા એ જ ધંધા કરીશું તો વળી દેવું ચૂકાવ્યો આવ્યો જગમાં દેવું વધતું જાય. આ બધા દોષોથી છૂટવા માટેની સાધના કરવા માટે આ મનુષ્ય ભાવ છે. એને બદલે કુસુમના છંડે ચડીને આજે કાળ એટલો બધો વિચિત્ર ને વકરેલો છે, ચારે બાજુ જ્યારે સાંભળીએ ત્યારે આમ કમકમાટી છૂટી જાય. સ્કૂલોના કોલેજોમાં જે વાતાવરણ છે ગંડા, એમાં પણ આ ટીવી મીડિયા વગેરે તો દાટ વાળ્યો છે. યુવા પેઢી પોતાના ચારિત્રનું કચ્ચર વાળી રહી છે. અજ્ઞાનતાને કારણે એવા ચીકણા કર્મ બાંધી રહી છે. બુંદના અવતાર મળે પછી બુંદ શું કરે? આ ધંધો કરે, કચ્ચા બકા ગટરમાં વિષ્ટા ખાય, ગટરનું પાણી ચાટ્યા પીયા કરે અને સતત બસ બચ્ચા પેદા કર્યા જ કરે. પછી કર્મ સત્તા આપણને એવા અવતારો આપે. ત્યાં પછી નરકની અંદર ધગધગતા લોખંડની ઓલો થાંભલા હોય લોખંડના લાલ ચોર પરાણે પેલા પરમાધામી એની સાથે બાપ ધીરા રે. આમાં જરા અતિશયોક્તિ નથી. જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિથી આ બધું જોઈ જાણી અને કરુણાથી આપણને આ કહ્યું છે કે ભાઈ આવા પાપ કરતા નહીં, અને આ વિષય વિકલ્પ પણ હવે કરતા નહીં. મનમાં કાયાથી તો નહીં પણ મનમાં પણ હવે વિચાર આવવું ન જોઈએ. આ સાધુજી ભગવંતો આવું ઉત્તમોત્તમ દૃષ્ટાંત સાંભળ્યા પછી કે 45 વર્ષની ઉંમર થવા છતાં પણ જેમને મનમાં એ ક્યારેય કોઈ વિષય વિકાર સ્પર્શ્યો નથી, એવી ઉચ્ચતમ દશા અને એનું રિઝલ્ટ આપણે જોઈએ છે કે ત્રીજા ભવે મોક્ષ નક્કી છે. એવાત્મા એકવાર સ્વપ્ન દ્વારા કહેવાય, બીજી વાર પ્રગટ થઈને દેવતાએ આ પ્રમાણે કહી દીધું છે. છતાં પણ એ સાધ્વીજીની જોઈ દશા છે. ચિંતા થાય છે કે દેવમાં વળી મારે આ પાપ કરવા પડશે. આટલા વર્ષ ચારિત્ર પાડ્યું, બ્રહ્મચર્ય વગેરે 5 મહાવ્રત પાડ્યા અને વળી દેવ કે દેવી બનીને મારે આ પાપ કરવા પડશે. અરે ત્રીજારી છૂટે છે, ચિંતા થાય છે. તો શું લખે છે સાહેબજી? આ વિચાર માત્રથી જ હું ધ્રુજી ગઈ. મારે આ સાધ્વી વેશમાં તો નહીં જ, પણ હવે મોક્ષ ન થાય ત્યાં સુધી ક્યાંય પણ આ પાપ જોઈતું નથી. હું દેવી બનું ત્યારે દેહ ભલે બદલાય પણ મારો આત્મા તો એ જ રહેવાનો ને, અને એ પાપ તો મારા આત્માએ જ કરેલું કહેવાય ને. એ મારાથી સહન ન થાય, કારણ કે એ વિચાર પણ મને ત્રાસ જન્માવે છે. દેવાકૃતિએ મારો આગલો ભાવ દેવલોકનો કહીને મારી ચિંતા વધારી મૂકી સાહેબજી. 3 ભાવમાં મોક્ષ થવાનો આનંદ દબાઈ ગયો. બોલો. અને આવતા ભાવમાં દેવલોકમાં થનારા અબ્રહ્મના પાપોની ચિંતા મને સતાવવા લાગી. કઈ દશા, કઈ માટીના હશે, કેટલા ભવોથી એમને આ દશા કેળવેલી હશે, કલ્પના કરો. આટલું બોલતા બોલતા તો એમનો સ્વર રૂંધાઈ ગયો, આંખો ભીની થઈ ગઈ. 1-2 મિનિટ આંખો લૂછવામાં અને સ્પષ્ટ શબ્દો બોલવાની હિંમત ભેગી કરવામાં ગયા, અને વળી પાછા સ્વસ્થ થઈ એમણે પોતાની અદ્ભુત ધારા આગળ વધારી. ચાલો તો ખાવા, આ કંઈ કહેવા પૂરતું નથી કહેતા. અંદરમાં ત્રાસ છે, એમને ભય છે, જુગુપ્સા છે, પાપ ભીરુતા છે. એટલે આમ હૈયું ગદગદની આંખોમાંથી આંસુ વહેવા લાગી જાય છે. અચાનક મને વિચાર આવ્યો કે દેવીઓને વધુમાં વધુ 4થું ગુણસ્થાનક હોય છે, સમ્યક. એ સાચું, પણ મિથ્યાત્રીઓ પણ બ્રહ્મચર્ય પાલન તો કરે જ છે ને. ભલે એ 5મું ગુણસ્થાનક ન ગણાય, પણ ગુણ પાલન તો ખરું જ ને. તો એવું અમુક દેવીઓમાં ન બની શકે શું? બધી દેવીઓ અબ્રહ્મ સેવે જ એવો નિયમ થોડો જ હશે. જે દેવી અપરિગૃહિતા હોય, એટલે કે કોઈકની પત્ની રૂપે ન હોય. દેવીઓમાં 2 પ્રકાર, પરિગૃહિતા અને અપરિગૃહિતા. પરિગૃહિતા એટલે કોઈ અમુક દેવની પત્ની રૂપે હોય, અપરિગૃહિતા એટલે એવું હોય એની કોઈ પતિ એનો હોય નહીં. તો એટલે અપરિગૃહિતા દેવી હોય એ 8મા દેવલોક સુધી ગમન કરી શકે. પરિગૃહિતા હોય એ ન જાય. તો
તો બધી દેવીઓ અબ્રહ્મ સેવે જ એવો નિયમ થોડો જ હશે. જે દેવી અપરિગૃહિતા હોય એટલે કે કોઈકની પત્ની રૂપે ન હોય અને પ્રચંડ શક્તિશાળી હોય અને જો આજીવન બ્રહ્મચર્ય પાળવાની એની ભાવના થાય તો કેમ ન પાડી શકે? આ વિચાર તો આવ્યો, પણ એ વિચાર સાચો કે ખોટો એનો નિર્ણય કોણ કરે? સાધ્વીજી વિચારે છે. છેવટે મને આપનો પરિચય થયો, આપના પ્રવચન આદિ સાંભળ્યા, આપના ઉપર વિશ્વાસ બેઠો એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે દેવીને આખી જિંદગી બ્રહ્મચર્ય પાલન સંભવી શકે ખરું કે નહીં? અત્યારથી એનું પ્લાનિંગ કરવા માગે છે. જો કેટલી દીર્ઘદ્રષ્ટા છે. તો આપનો સ્પષ્ટ જવાબ આવ્યો કે ના, અશક્ય છે. સાહેબજી, આપની પાસેથી જવાબ મેળવીને ઉપાશ્રયે ગયા મારું મન ચકડોળે ચડ્યું. માત્ર બોલવા માટે નહીં, પણ ખરેખર કહું છું કે આખી રાત ઊંઘ ના આવી, રડવું જ આયા કરે. લાગે છે આ વાત સાચી કે ગપોડા લાગે છે? બોલનાર લખનાર પણ મહાત્મા છે, પંચમહાવતધારી છે, અતિશયોક્તિ જરાય નથી. હકીકત નજરોથી જે જોયું છે, અનુભવ્યું છે, અને એમણે પછી લખનાર મહાત્માને બધું વર્ણવ્યું છે. એટલે આખી રાત ઊંઘ ના આવી, રડવું જ આવ્યા કરે. મારે હવે કોઈ પણ ભોગે આ પાપ ન જ જોઈએ, ન જ જોઈએ, ન જ જોઈએ, ન જ જોઈએ. આ ભાવમાં પણ નહીં, આવતા ભાવમાં પણ નહીં. આપણા અંતરમાંથી હવે આ ભાવ જાગવો જોઈએ. આ બધું સાંભળતા સાંભળતા આ ભાવ ઘૂંટાડવો જોઈએ. એકવાર વિચારી દો પણ નહીં ચાલે. સતત હવે આ ઝંખના અને આવી પ્રાર્થના ભગવાન પાસે રોજ હવે થવી જોઈએ કે ભગવાન જેટલા પણ ભવ બાકી હોય હવે આ પાપ મારે જીવ, આ પાપ પણ નહીં અને બીજું કોઈ પણ 18માંથી કોઈ પાપ સ્નાનકનું સેવન હવે મારા કોઈ પણ ભવમાં ન થાઓ. આવી પ્રાર્થના કરીશું રોજ, ખૂબ ખૂબ ભાવના કરીને ફૂંકીશું તો ધીરે ધીરે એ દશા આવી શકશે. તો આ કહેવાય પાપ જુગુપ્સા, પાપ ભીરુતા. તો બીજા દિવસે વળી વિચાર કર્યો કે દેવી ગમે તેમ તો સ્ત્રી જાતિ છે, એટલે એની ઈચ્છા ન હોય તો પણ દેવોને વશ થવું પડે એવું બને. પણ જો હું દેવ બનું તો એમાં બ્રહ્મચર્ય પાલનની શક્યતા રહે. એટલે ચોથાથી ઉપરના દેવલોકમાં તો સ્પર્શ આડી પણ નથી, એટલે ત્યાં મારો જન્મ થાય તો વાંધો જ નથી. પરંતુ આ કાળમાં વધુમાં વધુ ચોથો દેવલોક જ છે, કારણ કે આપણું સંજ્ઞાન નબળું છે. માટે નીચે ગમે એટલા પાપ કરે, નીચે વધુમાં વધુ બીજી નર સુધી, અને ગમે એટલું ધર્મ કે પુણ્ય કરે વધુમાં વધુ ઉપર ચોથા દેવલોક સુધી, એનાથી ઉપર પણ નહીં. એટલે હું ત્યાં જાઉં તો એ સ્પર્શનું પાપ તો મારામાંથી ઊભું જ છે. ધારો કે ત્રીજા કે ચોથા દેવલોકમાં જાઉં તો એ સ્પર્શનું, ખાલી બાહ્ય સ્પર્શનું પાપ તો ઊભું જ છે, એ પણ એમને જોઈતો નથી. મારાથી એ પણ સહન નહીં થાય. પણ જો દેવોમાં એવું શક્ય હોય કે પોતાની ઈચ્છા હોય તો આખી જિંદગી આ પાપ ન કરે તો મારું કામ થઈ જાય. હું પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરીને એવા જ દેવભાવની યાચના કરીશ કે જ્યાં આ પાપ ન જ થાય. એવી દશાથી જુઓ તો ખરા, આમ રોમાંચ ખડા થવા જોઈએ, નથી થતા? એને બદલે જો ઝોંકા આવતા તો પોતાની જાતે તમાચો લગાવવો જોઈએ જોરદાર. કે આવું દૃષ્ટાંત ચાલુ છે ને તને ઊંઘ આવે છે, શરમ નથી આવતી, લગાવે પોતાની જાતને. ઘણા તમાચું લગાવે, હું ત્યારે કહું આ લોકોને કંઈ મજા કરે એમ નહીં, સરખો અવાજ દૂર સંભળાય તમાચો લગાવવો જોઈએ. ગુસ્સો કરો તો પોતાની જાત ઉપર કરવાનું, આવી રીતે પોતાના દોષ ઉપર. તો એટલે મેં આપસીને બીજો પ્રશ્ન પૂછ્યો કે દેવોને આખી જિંદગી બ્રહ્મચર્યનું પાલન સેવન શક્ય છે ખરું કે નહીં? આ જવાબ ઉપર મારા જીવન મરણનો જાણે નિર્ણય થવાનો હોય એ રીતે મારો મોટો આધાર હતો. એમાં આપે વિસ્તૃત જવાબ આપ્યો ખરો, પણ મારા માટે તો એ આઘાતજનક જ હતો. કેમ કે ચોથા દેવલોક સુધીના દેવોને સ્પર્શ આદિ પાપ તો નિશ્ચિત રૂપે આપીએ જણાવ્યા, અને મારી તમામ આશા તૂટી ગઈ. એ રાત્રે પણ સંપૂર્ણ ઉજાગરો થયો.
સાહેબજી મારે રડવું નથી હોતું, પણ હૈયું જ એટલું ભરાઈ જાય છે કે આંસુઓ ઉભરાઈ આવે છે. સાહેબજી આ પાપથી બચવાનો શું બીજો કોઈ જ ઉપાય નથી? કેટલી ઝંખના છે પાપ રહિત થવાની, જુઓ તો ખરા. હા, હું તો ભગવાન પાસે માંગવા પણ તૈયાર છું. સાંભળો બરાબર, એ વચલો ભાવ દેવનો ન મળે તો ચાલશે, નરકનો મળશે તો પણ ચાલશે. વિચારો તો ખરા, કઈ હદની પરાકાષ્ઠાની ભાવના છે. ત્યાં ભલે દુઃખો ઘણા છે પણ આ પાપ તો નથી. પણ દેવ આકૃતિની આગાહી પ્રમાણે તો મારો દેવ ભાવ નિશ્ચિત જ છે. તો હવે મારે શું કરું? કાંઈ પણ ઉપાય બતાવો સાહેબજી. 3.5 કરોડ રૂવાડામાંથી જાણે કે બચાવો બચાવોની ચીસ નીકળતી, પાપથી મને બચાવો. એટલી તીવ્રતાપૂર્વકની આ પ્રાર્થના સાંભળીને હું અવાક બની ગયો, સ્તબ્ધ બની ગયો. સાધુ મહારાજ લખે છે, સ્તબ્ધ બની ગયો. સાધુ ભગવાન કહી રહ્યા છે, તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. ભગવાન મારી રક્ષા કરો, રક્ષા કરો. આ પાપોથી રક્ષા, દુઃખોથી રક્ષાની પ્રાર્થના તો અનંતભવમાં ઘણી વાર કરી. હવે આ પાપોથી રક્ષા કરવા માટે આવા ઉદ્ગાર, આવી ચીસ અને આવી ઊંડાણ ભરેલી પ્રાર્થના થવી જોઈએ. દુઃખો માટે રડનારાઓ, ચીસ પાડનારાઓ તો ઘણા જોયા, પણ જે દોષો, ક્રોધ, ઈર્ષ્યા, મારામારી સ્વયં દુઃખ સ્વરૂપ અનુભવાય છે, એને માટે રડનારા પણ ઘણા જોયા. ક્રોધ આવે, પોતાની ઈર્ષ્યા આવે વગેરે માટે રડનારા પણ જોયા. પણ જે કામ સુખાદી દોષો તો સુખ સ્વરૂપ અનુભવ, શરૂઆતમાં તો સુખનો આભાસ થાય છે ને, છે સાચું સુખનું નથી, નકલી ભલે સુખનો આભાસ, પણ છતાં થોડોક આભાસ સુખનો તો થાય છે. ક્રોધ આદિમાં તો દુઃખનો અનુભવ થતો હોય છે, પણ વિષય સેવનમાં તો થોડુંક ક્ષણિક સુખનો તો આભાસ થાય છે. હા, પણ એના ફળ રૂપે ભયાનક દુઃખો આવવાની કલ્પનાથી, એ ભવ ભીરુતાથી પ્રેરાઈને રડનારાઓ પણ ઘણા જોયા કે બહુ અવિષય સેવન કરીશું તો વળી ક્યાંક મૂંડ થવું પડશે, ક્યાંક કબૂતર થવું પડશે અને ક્યાંક નરકમાં જવું પડશે. માટે પણ એ પાપથી ગભરાનારા રડનારા પણ જોયા. પણ આ સાધ્વીજી તો ને તો ચોખ્ખે ચોખ્ખો પાપ ધિક્કાર હતો. પરલોકમાં દુર્ગતિ થશે તો સવાલ રહ્યો નથી, ભાઈ દેવ હવે પછી મોક્ષનો ભાવ છે નક્કી. એટલે હવે ચિરંજીનો ભાવ થાય કે નરકનો ભાવ થાય એવું તો રહ્યું જ નથી બિલકુલ. અને છતાં ભાવિ દુઃખની કલ્પનાથી પેદા થયેલો આ પાપ દેશ ન હતો, કારણ કે એમને તો દેવ ભાવ પછી મોક્ષ પ્રાપ્તિ માટેનો જ ભાવ હતો. કાંઈ દુર્ગતિ આદિની કલ્પના પણ એમને નહોતી. પ્રસન્ન પુણ્ય આદિબંધી પુણ્યનો ભોગવટો કરવાનો જ એમને અવસર હતો દેવ ભાવમાં. છતાં એ પાપથી ગભરાતા હતા અને એનાથી બચવા માટે દુઃખો મેળવવા પણ, નરકના દુઃખો ભોગવવા પણ તૈયાર હતા, પણ આ પાપ કરવા માટે તૈયાર નહોતા. એવો અવસર આપણો ક્યારે આવશે? દુઃખના દ્વેષથી ઉત્પન્ન થયેલી પાપ ભીરુતા અને ભવ ભીરુતા એ નબળી ગણાય. સારી છે ભલે, છતાં હજી એ થોડી ઉતરતી અક્ષાની ગણાય. દુઃખ આવે કે ના આવે પણ પાપ ગમે જ નહીં સ્વભાવથી. ધારો કે એવી વ્યવસ્થા હોય, તમે ગમે એટલા પાપ કરો, નરક જેવું હોય નહીં, ગતિ જેવું હોય જ નહીં, દુર્ગતિ જેવું હોય જ નહીં, છતાં પાપ સ્વભાવથી જ ન ગમે. એવા પ્રકારની પાપ ભીરુતા એ નબળી નહીં પણ કેવી કહેવાય? તગડી, પૃષ્ઠપુષ્ઠ, મજબૂત પાપ ભીરુતા કહેવાય. આવી પરિણતિ, આવી પાત્રતા, આવી વિચારધારા, આવું અધ્યવસાય મારી જિંદગીમાં મેં પહેલી વખત અનુભવ્યો. બરોબર ને? આપણે સૌ પણ પહેલી વાર આ રીતે અનુભવી રહ્યા છીએ. હું દીર્ઘ પર્યાયી શાસ્ત્ર જ્ઞાની પ્રભાવ બધી રીતે એમાંથી ચડિયાતો હોવા છતાં પણ મને એમની સામે મારી પરિણતિ સાવ 3 અક્ષરની લાગી. વામણી, ટૂંકી. મને પણ પાપ ભય છે, પણ એ શેનાથી જન્મેલો છે? દુઃખના ભયથી, કે પાપ કરીશું તો દુર્ગતિના દુઃખ ભોગવવા પડશે, માટે પાપ ભય છે. જો હું પાપ કરીશ તો તિરંજ કે નરક ગતિના દારૂણ દુઃખો મને ભોગવવા પડશે. એ નિયમ મને પાપથી ગભરાવે છે. એ હા, મને મોક્ષ જોઈએ છે એટલા માટે કે ત્યાં કોઈ દુઃખો નથી, પણ ત્યાં કોઈ પાપ નથી, માટે મોક્ષ જોઈએ છે. આવી ભાવનાથી મોક્ષની ઝંખના કરનારા કેટલા હશે? આ એક મોટો સવાલ છે. મોક્ષ પ્રાપ્ત થાય એટલે જન્મવું ન પડે, મરવું ન પડે, રોગ ના આવે, પ્રશ્ન ન હોય.
અને આનંદ હોય આત્માનો ભલે, પણ ત્યાં કોઈ પાપ જ ન થાય. શરીર ન હોય, મન ન હોય, વચન ન હોય, એટલે કોઈ પાપ જ ન થાય. માટે મોક્ષ પામવું છે. આવી ભાવના કેટલાની હશે? હા, પણ આ સાધ્વીની તો દુનિયા જ આખી નિરાળી છે. એમને મોક્ષ જોઈએ છે એટલા માટે કે ત્યાં કોઈ દોષનું સેવન નથી. વ્યવહાર પ્રમાણે તો હું એમને વંદન ન કરી શકું, લખે છે સાધુ ભગવાન, પણ અંતરથી તો મેં એમને અનંતી વંદના કરી ભાવથી. આપણે પણ કરીશું કે નહીં? પણ અત્યારે તો મારે એમને આશ્વાસન આપવાનું હતું, એ માટે મેં યોગ ગ્રંથોનો આધાર લીધો અને મેં આશ્વાસન આપ્યું કે નિશી સ્વાપ સમ પુનઃ ઇત્યાદિ ગાથામાં કહ્યું છે કે જેમ દૂરની મંજિલ ઉપર પહોંચવા નીકળેલો મુસાફર રસ્તામાં રાત્રે આરામ કરે તો એ મુસાફરી અટકી છે કે પ્રતિબંધ થયો છે એમ ન કહેવાય. પગે પણ ધારો કે જતા હોઈએ એ વચમાં ક્યાંક રાત્રિ મુકામ કરીએ, જેથી કરીને આપણી મુસાફરી કાયમ માટે અટકી ગઈ એવું ન કહેવાય. થોડો સમય આરામ, પછી વળી વધુ શક્તિ મેળવીને વળી આગળ વધીએ. જો આરામ ન કરે તો થાક ન ઉતરે, તો ઝડપ ઘટે, તો મંજિલ પર ન પહોંચે. જ્યારે આરામ કરવાથી થાક ઉતરે, ઝડપ વધે અને જલ્દી મંજિલ પર પહોંચાય. એમ સંયમીએ પણ આપણી મંજિલ ગઈ છે મોક્ષની, એમાં સંયમ સાધના એ રસ્તામાં ચાલવા બરોબર ગતિ કરવા, સંયમનું પાલન કરીએ સારી રીતે તો મોક્ષ તરફ આગળ વધવા જઈએ. વચ્ચે દેવલોકની પ્રાપ્તિ એ તો આરામ કરવા બરોબર છે, વિસામો લેવા માટે છે. ત્યાંથી વળી પાછો મનુષ્ય બની, પાછો સંયમી બની વધુ વેગથી આગળ વધે. એટલે દેવલોકના સુખોને પતન ન માનવું આ સાધુજીને સમજાવવા માટે કહી રહ્યા છો. બાકી જે મિથ્યાદૃષ્ટિ દેવો હોય એ તો દેવગતિ પણ દુર્ગતિ જ કહેવાય. તમારા જેવા આત્માઓ માટે તો એ સુખ પણ પુણ્ય ક્ષય કરવા દ્વારા મોક્ષનું જ સાધન બને છે. પુણ્ય અને પાપ બંનેનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય ને. તો અગાઉ બંધાઈ ગયેલું પુણ્ય એ પણ પૂરું તો કરવું પડે કે નહીં? તો બસ આ રીતે દેવભાવમાં એ પુણ્ય ભોગવાઈ જાય અને નવું પાપ ન બંધાય, કારણ કે એમાં નિર્લેપતા આવે, અનાસક્તિનો ભાવ હોય. ખુદ તીર્થંકરો પણ છેલ્લા ભવોમાં સંસારના સુખો ભોગવે જ છે ને. ખાલી બે તીર્થંકરો આ બાદ બ્રહ્મચારી મલિનાથ અને નૈમિનાથ, અને માટે જ કદાચ મલિનાથ તો એ જ દિવસે કેવળનાથ દીક્ષાના દિવસે, અને આપણે નૈમિનાથને પણ 55માં દિવસે, એમને પણ કેવળનાથ સૌથી નજીક ઓછા કાળમાં. બાકીના બધા તીર્થંકરોને એના કરતાં વધુ સમય છે. સૌથી વધારે ઋષભદેવ ભગવાન 100 પુત્રો 2 પુત્રી ને કેટલા વર્ષ લાગ્યા? 1000 વર્ષ લાગ્યા. મેં આશ્વાસન તો આપ્યું, હા, છતાં એ બધા પાપી થોડા જ કહેવાય છે તીર્થંકરો, માટે એ બધી ચિંતા કાઢી નાખવાની. મેં આશ્વાસન તો આપ્યું, પણ એમના અશ્રુપાતને મારું આશ્વાસન અટકાવી ન શકું. સાધુજીની આંખોમાંથી હજી આંસુ ચાલુ જ હતા. છેવટે એમની સાથે આવેલા એમના વડીલ ગુરુબેને વિષય બદલ્યો, વાત ચેન્જ કરી. હવે તો રડ્યા જ કરશે, એટલે વાત ચેન્જ કરી. વાત પણ બહુ અદ્ભુત છે હો. હવે જે વાત આવશે ને આમાં આગળ આવી પણ અદ્ભુત છે. પણ ઘડિયાળ કહે છે આજે આટલું બસ. વિશેષ આગ્રહ વર્તમાન દિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. પણ આજે આ બાલ બ્રહ્મચારી નૈમિનાથ ભગવાનને જ આપણે પ્રાર્થના કરીએ કે આપણને સૌને પણ આવા ભાવો, પાપ ગુરુતા આવી પાપ ગુરુસા એ અંતરમાં જાગે. હવે બાકીના જેટલા પણ ભોગ કરવાના હોય બાલ્ય વયથી જ દીક્ષા ઉદયમાં આવો. બરોબર? ચાલશે? ફાવશે? મારા હજી તો ઘણું ભોગવવાનું બાકી છે, હજી અભરખા ઘણા બાકી છે. એટલે દીક્ષા લઈશું આવતા ભવે, પણ પાછલી વયમાં. કેમ? હજી ઘણા અરમાન અધૂરા રહી ગયા છે. હજી બરાબર સંતોષ ને સોધરો નહીં તો સોધરો, દ્રોહ નહીં તો તૃપ્તિ નહીં થઈ. હા, જાણતા થઈ ઉંમર થઈ 80 નવી શોધવું તો મારે હાણે થઈ રહી હોય. એટલે આવી પણ ઘણાની વિચારણા હોઈ શકે હો. પણ આવા દ્રષ્ટાંત સાંભળ્યા પછી હવે એના ઉપર ચોકડીને પૂર્ણવિરામ મુકાઈ જવો જોઈએ. અંદરમાંથી તીવ્રપણે આ ઝંખના જાગવી જોઈએ કે હવે જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં બાલ્ય વયમાં જ સુસંયમ, સુંદર સંયમ ઉદયમાં આવે. એ સંયમ સારામાં સારી રીતે પાલન કરવાની શક્તિ પણ માંગીએ ભગવાન પાસે. આપણને થાય પાંજો કમ ના શક્તિ માંગો ભગવાન વટા, શક્તિ મેળવી. વચ્ચે રેડજી પ્રાર્થના કરો, શક્તિ મળી જાય. એ મુક્તા મુનિ જરી બાલ્ય વયમાં દીક્ષા ને 9મે વર્ષે કેવળના
એટલે અત્યારે ધારો કે શક્તિ નથી એટલે એવું નહીં વિચારતા કે 5 જોકા મનાય. આવતા ભાવમાં અત્યારે ભાવ શો કે એવું બીજ પડી જશે કે આવતા ભાવમાં નાની ઉંમરથી વૈરાગ્ય થશે, જ્ઞાન ગર્ભી, અને પાછું એ સંયમ સારામાં સારી રીતે પાડવાની. કદાચ આ સાધુજી ભગવાન જેવી પણ દશા આપણું થાય તો નવાઈ નહીં, પણ એ ક્યારે? રોજ આ સાધુજી ભગવંતને ભાવથી યાદ કરી સવારના વંદના કરીએ. ને આ જે દ્રષ્ટાંત સાંભળ્યું છે ને એ આજે ઓછામાં ઓછા 1-2-4 આત્માઓને કહેવા વગર રહેતા નહીં. આવતીકાલે પૂછું ત્યારે બધાની આંગળી ઊંચી હોવી જોઈએ. કોણે કહ્યું ને કેટલાને કહ્યું એ પણ પૂછી. 1 2 3 4 5 7 10 મેળાવાટા ગચકાય ઓઠા, ઓકે તેડાવીને ઓડાવીને પડતા માટે ઓઠા. તો આવી વાત કરો. બીજાના કાન પવિત્ર થાય, મન પવિત્ર થાય, ભાવ શુદ્ધ થાય, અને એનું કમિશન આપણને બહુ મોટું મળશે. તો આવતા ભાવમાં આવી દશાનું રિઝર્વેશન અત્યારથી થશે. બુકિંગ ઓનલાઈન બુકિંગ ચાલુ છે ભાઈ. વિશેષ અગ્રે વર્તમાન જેના ગ્રંથને બોલાયું હાર્દિક ઈચ્છા અમે દુકડા. ચાલો બ્રહ્મચર્યનો મંત્ર એનો જાપ કરીએ. ઓમ નમો ઘોર બંભયારીણામ, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો, જો ઘોર એટલે સુવિશુદ્ધ મન વચન ને કાયાથી સાદી ભગવાન જેવું એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય ને ધારણ કરનારા બ્રહ્મચારી આત્માઓ એમને નમસ્કાર થાઓ. અને જ્રોમ જ્રોમ સ્વાહા આ બીજ મંત્રો છે. અને સ્વાહા જ્યારે અગ્નિમાંથી ઘી વિગે હોમવાનું સ્વાહા. તો આપણી અનાદિકાળની મલિન વાસનાઓ, વિષય વાસનાઓ આ ધ્રોમ ધ્રોમ મંત્રરૂપી યજ્ઞની અંદર આપણે સ્વાહ કરીને બાળી નાખીએ. આવા બધા સુવિશુદ્ધ બ્રહ્મચારી આત્માઓને એટલા ભાવથી નમસ્કાર કરીએ કે આપણી અનાદિકાળીન મલિન વૃત્તિઓ બધી વાસનાઓ બળીને આગ થઈ જાય. એવા ભાવથી આ જાપ કરતાં કરતાં મલિના ભગવાનને વંદના કરજો, આ બાલ બ્રહ્મચારી નેમીના ભગવાનને વંદના કરજો, આ સાધુજી ભગવંતને વંદના કરીએ, તુલીભદ્ર સ્વામીને વંદના કરીએ, વજ્ર સ્વામીને વંદના કરીએ, જળમૂર્તિસુરી દેવીએ પરીક્ષા કરી બ્રહ્મચર્યની અનિષુદ્ધ રહ્યા એમને વંદના કરીએ, બપ્પ ભટ્ટી સૂરીને વંદના કરીએ. બીજા પણ એવા અનેક મહાપુરુષોને મહાસતીઓ કટોકટીના સંજોગોમાં પણ ચલિત થયા નથી. દેવતા વગેરે આવીને પરીક્ષા કરી તો પણ રૂવાડું ફરક્યું નથી. એવા વિજય શેઠને વિજય શેઠની વંદના કરીએ, સુદર્શન શેઠને યાદ કરીને વંદના કરીએ. આ કાળમાં પણ એવા છે કે લગ્ન કરવા છતાં બ્રહ્મચારી રહ્યા છે, સંપૂર્ણપણે લગ્ન કરવા નહોતા, મા બાપને આગ્રહ દબાણ વગેરેથી ન છૂટકે લગ્ન કરવા પડ્યા. પહેલેથી બંને જણાએ આપસમાં નક્કી કરેલું હતું અને એ રીતે એવું જ પાત્ર મળ્યું એકબીજાને. અને એ રીતે 10-10 વર્ષ સુધી રહેવું પડ્યું ઘરમાં. માતા પિતાને ખબર પણ પછી નથી આપવી પડી. ખબર આપીએ તો દબાણ થાય. એટલે અમને ચૂપચાપ એક જ ઘરમાં રહેવાનું, એક જ રૂમમાં સૂવાનું, છતાંય પણ ભાઈ બહેનની જેમ રહ્યા હોય. જય દર્શન વિજયજી મહારાજ અને ભવ્ય ગુણા સાધ્વીજી, એની વાત વળી ક્યારેક અવસરે. તો એવા પણ બીજા પણ આત્માઓ કપલો આજે પણ છે. એટલા એવા પણ છે બહુ નાની ઉંમરમાં 25 ને 30 વર્ષ જેવી ઉંમરમાં પણ સજોડે બ્રહ્મચર્ય સ્વીકારીને અનિશુદ્ધ કાઢતા હોય. રામસિંહ દરબાર યાદ આવે, રક્ષાબેન દિલીપભાઈ રાણુવાળા થોડા દિવસ પહેલાં દર્શન આપ્યું એ યાદ આવે. આવા અનેક આત્માઓ આવા વિષમ કલિકાલની અંદર પણ આવું સુવિશુદ્ધ બ્રહ્મચર્ય પાડી રહ્યા છે. બધાને નમસ્કાર. ગણે કાળ અને મહાવીર ક્ષેત્રમાં તો કેવા છે, કેવા સંયમીઓ હશે, ત્યાગી તપ સંયમીઓ બ્રહ્મચારી આત્માઓ, બધાને નમસ્કાર. અનંતા તીર્થંકર ભગવંતોને નમસ્કાર, અનંતા ગણકર ભગવંતોને નમસ્કાર, અનંતા 14 પૂરી 10 પૂરી વગેરે મહાપુરુષોને નમસ્કાર. અને કેટલા એવા આબાલ બ્રહ્મચારી બિલકુલ 8 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈને અનિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા બધાને વંદના કરીએ. ઓમ નમો ઘોર બંભયારીણામ, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રોમ જ્રોમ સ્વાહા, જ્રોમ જ્રોમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રોમ જ્રોમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રોમ જ્રોમ સ્વાહા. 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 ઓમ
નમો ઘોર બંભયારી રમ દ્રોમ દ્રોમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારી રમ દ્રોમ દ્રોમ સ્વાહા. રાજી મતીજીને વંદના કરીએ ભાવથી. રથનેમી દ્વારા કસોટી થઈ પણ કેવા અનિશુદ્ધ પાર ઉતર્યા રે સંયમ. રથનેમી સંયમમાં સ્થિર કર્યા. મા સતી સીતાજીને યાદ કરીએ. રાવણે પોતાની પાસે એકાંતમાં રાખ્યા વર્ષો લાંબા સમય સુધી છતાંય રૂવાડું એ ફરક્યો નહીં. આવી અનેક સતીઓ રાજા મહારાજોએ બળજબરી કરવા કોશિશ કરી. પોતાના સતીત્વના પ્રભાવે એમાં પણ અનિશુદ્ધ રીતે પાર નીકળી એવી પણ અનેક મા સતીઓ થઈ ગઈ છે. બધાને ભાવભરી વંદના કરીએ. ઓમ નમો ઘોર બંભયારીણમ દ્રોમ દ્રોમ સ્વાહા. 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 અને પોતાના દ્વારા આ જીવનમાં પણ જે કાંઈ આ બધા વિષયની અંદર મનથી વચનથી કાયાથી સ્ખલનાઓ થઈ હોય, દોષોનું સેવન થયું હોય, પાપો થયા હોય તો એના પ્રત્યે દુગંછાનો ભાવ ધારણ કરી કંઈ પણ છુપાવ્યા વિના સંકોચે એની આલોચના, ભવ આલોચના જેને કહેવાય, એ પ્રાયશ્ચિત લઈ કરીને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. જેથી કરીને ઘણા બધા પાપો આપણે એકદમ ઓછા થઈ જાય અને ભવિષ્યમાં નિર્દોષ નિષ્પાપ જીવન નાની ઉંમરથી આપણે જીવી શકીએ. એવા ભાવ, એવા માતા પિતા મળે, એવું આપણને વાતાવરણ મળે, એવું સત્સંગ નાનપણથી મળે, એવી જીન વાણી આપણને નાનપણથી મળે. એની પૂર્વ તૈયારી રૂપે આ ભાવમાં નાનપણથી માંડી 5, 6, 7 વર્ષની ઉંમરથી માંડી નાના બાળક હોઈને વિરાસરમાંથી કંઈ ચોકલેટ કે પીપર કે પેંડો કોઈ રાખ્યો હોય ને એ લઈ લીધો, મોઢામાં નાખ્યો હોય, કે પૈસા વગેરે લીધા હોય, ઘરમાં પણ ચોરીઓ વગેરે કરી હોય, જીવોની અનેક પ્રકારે હિંસા કરી હોય, અપક્ષી ભક્ષણો વગેરે કર્યા હોય, ખોટું બોલ્યા હોય, એ માયા કપટ કરી હોય, ચોરીઓ નાની મોટી કરી હોય, વ્યાપારમાં અનિતિ કરી હોય, અબ્રહ્મચર્યનું સેવન અનેક પ્રકારે સજાતીય વિજાતીય વગેરે રૂપે કર્યું હોય, પછી ક્રોધ માન માયા લોભનું સેવન વિશેષ પ્રકારે કર્યું હોય, રગડા ઝઘડા કર્યા હોય, તીર્થોની આસાધનાઓ કરી હોય, જ્ઞાન દ્રવ્ય આદિની ચોરી વગેરે આસાધનાઓ કરી હોય, તીર્થોમાં અનેક પ્રકારે આસાધનાઓ થઈ હોય, આપઘાતના વિચારો કર્યા હોય, એવા 18 પાપસ્થાનકોમાંથી કયું પાપસ્થાન અંદાજિત કેટલા વર્ષ સુધી કંદમૂળ ભક્ષણ રાત્રિ ભોજન કેટલા વર્ષ સુધી થયું, હોટલનું ખાધું વગેરે રાજી થઈને ખાધું, પાપ કર્યું કે એ કર્યા પછી પશ્ચાતાપ થયો કે ન થયો, કે કોઈના દબાણ કે મજબૂરીથી કરવું પડ્યું. અને આજકાલનું મોટું પાપ છે એબોર્શન, ગર્ભ હત્યા, ભ્રૂણ હત્યા, એ 4 મહાહત્યાઓમાંની એક છે. એ પણ કદાચ કર્યું અથવા કરાવી હોય, કોઈને એવી સલાહ આપી હોય. આવા જે નાના મોટા પાપો થયા હોય એના સંકોચે જરા પણ ગભરાયા વિના અને પશ્ચાતાપના તીવ્ર ભાવો સાથે જેટલું બને એટલું વિગતવાર લખવું જોઈએ. હા કે ના, રાઈટ કે ચોકડી, એમ શોર્ટમાં જેટલું પતાવશું એટલું આમ રહી હશે. રૂમાલ ભીનો હોય અને આમ ઘડી આમ રાખો તો કેટલો સુકાશે, અને પેલું ખુલ્લું જેટલું આમ કરી નાખશો એટલું જલ્દી સુકાઈ જશે. એમ જેટલા પોતાના પાપોનું વર્ણન વિગતવાર વિસ્તારથી પશ્ચાતાપના ભાવ સાથે કરશો એટલા પાપોથી જલ્દી મુક્ત થઈ જવાશે. અને જો લજ્જા કે સંકોચ વગેરેના કારણે અટકી જશો તો કર્મ સત્તા ને કોઈની શરમ હોતી નથી. અને અનેક ઘણા એક બીજ વાગીને સેંકડો હજારો થઈ જાય. એવી રીતે એકવાર કરેલું પાપ જો આલોચના ન કરીએ, પશ્ચાતાપ પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત ન કરીએ તો ભવાંતરમાં અનેકાનેક ગણ થઈને અનેક ભવની પરંપરા સુધી એ પાપના કટુ વિપાકો ભોગવવા પડતા હોય છે. એવા અનેક દૃષ્ટાંતો છે. માટે એ રીતે એવા દુઃખો પણ ન ભોગવવા હોય તો પણ ભવ આલોચના દ્વારા આત્માની શુદ્ધિ જલ્દી જરૂરમાં કરી લેવી જોઈએ. જીવનના કોઈ ભરોસા નથી. આપણે ખર્યા પાન જેવડા કહેવાય. હવે તો જે કંઈક જિંદગી ચાલે છે બોનસ રૂપે છે, બાકી તો ટાઈમ તો પૂરો થઈ ગયો કહેવાય. બરાબર? તો જાગ્યા ત્યાંથી સવાર સમજી અને ભવ આલોચના થોડાક પાના છે જેમને જોઈએ, પણ એ પાનામાં કંઈ લખતા નહીં. એના આધારે તમે અલગ નોટબુકમાં એ ફૂલસ્કે પાના વગેરેમાં વિગતવાર જેટલું બને એટલું લખજો. તમે શું ધર્મ કર્યો એ લખવાની જરૂર નથી, કે મેં આટલા વર્ષ કરી, આટલી હોડીઓ કરી, આટલું આમ કર્યું, એ લખવાની જરૂર નથી. અત્યારે હવે તમે આલોચના રૂપે શું કરી શકશો? ઉપવાસ કરી શકશો, કે આંબી કરી શકશો, એકાસના કરી શકશો, દાસના કરી શકશો વગેરે શું કરી શકશો એ તમારે લખવાનું હોય. બરાબર? જેમને પણ જોઈએ
એ મેળવી લેજો. વિના ધન્ય હાર્દિક ઈચ્છા